છેલ્લા લગભગ 3 દિવસથી અહીંયા સત્સંગ ચાલે છે. આજે 4થો દિવસ છે, બરાબર? 3, 4, 5 અને 6ઠી થી ને વાતો સત્સંગની ઘણી બધી સમજાય. ઘણા બધા દ્રષ્ટિકોણથી વાત કરી. હવે તમને જે વસ્તુ ના સમજાતી હોય કે કંઈ પ્રશ્ન પૂછવો હોય તો એનાથી શરૂઆત કરો. આપણે બેઝિક વાત તો બધાને આપણે કરી દીધી છે. તમે આગળ આવી જાઓ. બોલો. રવિવારે જે આત્મા ગુરુ ભજના કરાવી આપણે, હવે એને રોજિંદા જીવનમાં કેવી રીતે એને યુઝ કરવું, એને એ વાક્યોને એટલે એ વાક્ય લાઈવ હોવા જોઈએ. એટલે આત્માના ગુણોની ભજના એટલે શું છે કે એ માત્ર શબ્દો બોલવાના નથી, પણ તમારા પ્રેક્ટિકલ લાઈફની અંદર તમારે એ આત્માના ગુણોનું પ્રકૃતિના ગુણોની સામે અથવા તો પ્રકૃતિના અનુભવની સામે આત્માના ગુણોનો ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે આપણને કમર દુખતી હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે વેદનીય કર્મ એ પ્રકૃતિનો સ્વભાવ છે અને હું પ્રકૃતિથી સર્વથા મુક્ત નિર્વેદક સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું. ખાલી એટલું બોલું કે હું નિર્વેદક સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું, એ મિકેનિકલ થઈ જાય. શું થઈ જાય? હા. પણ પ્રકૃતિની સામે અંદર બહુ મનમાં વિચાર આવતા હોય, ટેન્શન થતું હોય, તરત ખ્યાલ આવવો જોઈએ કે મનનો સ્વભાવ વિચાર કરવાનો છે. હું મનથી સર્વથા મુક્ત નિર્વિચાર દશાવાળો એવો શુદ્ધાત્મા. પછી કોઈ જીવનમાં કોઈ કોયડો આવે, કોઈ પ્રશ્ન આવે જેનું આપણને સોલ્યુશન ના મળે, ઉકેલ ના મળે, તો તરત ત્યાં જ્ઞાનનો ઉપયોગ કરવાનો કે આ જે મન છે એનું દર્શન જે છે એ તો લિમિટેડ છે. કેવું છે? પણ હું મનથી સર્વથા મુક્ત અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. એટલે આવી રીતે ભજના કરો તો એને પ્રેક્ટિકલ કહેવાય. ખાલી હું અનંત દર્શન વાળો બોલો તો મિકેનિકલ થઈ જાય. સમજાય છે? એટલે જાગૃતિપૂર્વક બોલવાનું. કેવું બોલવાનું? એટલે મોરેથી નહીં બોલો તો ચાલે, સંજોગોમાં દ્રષ્ટિથી ઉપયોગ. એટલે કોઈ પણ વસ્તુનો મૂંઝવણ આવે કે તરત તમને સોલ્યુશન આવવું જોઈએ. સમજાય છે ને? કોઈ વ્યક્તિ એમ કે ભાઈ આ જ્ઞાનમાં આ વસ્તુનો મિનિંગ શું થાય, તો આપણે જવાબ આપીએ, સામેવાળાને ખબર ના પડે તો તરત આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ સમજાવવાની શક્તિ, જ્ઞાન સમજાવવાની શક્તિ એ પ્રકૃતિની લિમિટેડ છે, પણ હું પ્રકૃતિથી સર્વથા મુક્ત અનંત જ્ઞાનવાળો એવો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્માની શક્તિમાં વધઘટ થતું નથી, પણ આ પ્રકૃતિ એ તો પરને પરાધીન છે. એટલે એની શક્તિ લિમિટેડ છે, માટે હું લિમિટેડ છું એવું અનુભવ થવો જોઈએ નહીં. એનું નામ આત્માના ગુણોની લાઈવ ભજના. લાઈવ એટલે ખ્યાલ આવી ગયો ને? મિકેનિકલ પેલું માળા ગણીએ, હું અનંત જ્ઞાન વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, પછી મિકેનિકલ થઈ જાય. એવું નહીં કરવાનું. સમજાય છે? એટલે કોઈ પણ વસ્તુ પ્રેક્ટિકલ હોય તો તમને બેનિફિટ થાય, અને નહીતર શું થાય? એમને એમ બોલ્યા કરો, પછી થોડા દિવસ પછી કંટાળો આવે આપણને કે હવે આ ક્યાં ઊંધી કરવાનું. પણ પેલું તો પ્રેક્ટિકલ એટલે શું? પ્રકૃતિના ગુણની સામે બોલો છો એટલે કંટાળો ના આવે. લાઈવ થઈ સંજોગોમાં તમે એનો ઉપયોગ કરો છો, એમને એમ બોલતા નથી. એટલે આવું છે. એટલે આ એક પ્રકારનું આત્માના ગુણોની ભજનાનું પુરુષાર્થ કરવા માટેની એક રીત છે. શું છે? હા. એટલે આપણે બરાબર સમજી લેવાનું. એને
वो भाई साहब को कोई प्रश्न करना है हिंदी भाषा में? ओके, नहीं करना है तो कर सकते हैं, मैं आपको हिंदी में उत्तर दूंगा, कोई बात नहीं। ये अगर आपको प्रश्न है तो करना जरूर। हाँ, आप दोनों में से किसी को भी प्रश्न है तो जरूर करना, मैं उत्तर दूंगा। हाँ स्वामी जी, આપણે આજે આત્માના ગુણોની ભજનાની વાત થઈ, મોટેથી આત્માના ગુણોની ભજનાની જે વાત થઈ હમણાં, અને એને કેવી રીતે પ્રેક્ટિકલમાં મૂકવી, પણ અમુક વખત એવું થઈ જતું હોય છે કે જ્યારે સંજોગો એવા ઊભા થતા હોય છે ત્યારે તરત જ એની જાગૃતિ નથી આવતી, તો એના માટે કોઈ ચાવી ખરી કે? કારણ કે એ પછી આપણને થાય છે કે થોડો ભોગવટો તો થઈ જ જાય છે, પછી ખ્યાલ આવે છે થોડા કલાકો પછી કેવું કે ત્યારે આપણને પછી શાંતિ થતી હોય છે, ઇમિડિયેટલી કોઈ જાગૃતિ? હા, એટલે આમાં શું છે કે જેમ જેમ તમને આત્માની વેલ્યુ સમજાતી જશે તેમ તેમ એના ગુણોની વેલ્યુ પણ સમજાતી જશે, અને તેમ તેમ એનો ઉપયોગ વધશે. અત્યારે શું છે, પ્રકૃતિ અને પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થતી અવસ્થાઓ, સાધનો, સંપત્તિ, સંબંધો, એની વેલ્યુ આપણી દ્રષ્ટિમાં છે, એટલે કંઈક અસામાન્ય બને છે રાગના સેન્સમાં કે દ્વેષના સેન્સમાં, એટલે આપણે ત્યાં એકાકાર થઈ જાય છે, એટલે પેલું જ્ઞાન હાઈડ થઈ જાય છે ખરું, વ્યક્ત થતું નથી. સમજાય છે? એટલે આપણે વેલ્યુ વધારવી પડે. શું કરવું પડે? વેલ્યુ વધારવી. હા, વેલ્યુ કઈ રીતે વધારવી, એની વેલ્યુ કઈ રીતે વધારવી? કુદરતનો નિયમ કેવો છે કે માનો કે તમને અહીંયા આગળ ગુમડું થયું હોય અને દુખતું હોય તો તમારું ચિત્ત ત્યાં જાય કે ના જાય? જાય. બરાબર છે. હવે ગુમડું થયા પછી એક્સિડન્ટ થઈને ફ્રેક્ચર થાય તો પછી ધ્યાન ક્યાં જાય? ફ્રેક્ચર. પછી ગુમડાનું શું થાય? બોલતા નથી. એનું ધ્યાન ઓછું થઈ જાય, કારણ કે આના કરતા વધારે સંજોગ ભારે આવ્યો એટલે એટેન્શન ત્યાં જ જાય. એવી રીતે આપણને વ્યવહાર જગતની અંદર સંબંધોમાં, સત્તામાં, સંપત્તિમાં વેલ્યુ છે એટલે કંઈક એબનોર્મલ બને એટલે આપણું ચિત્ત ત્યાં એકાકાર થઈ જાય છે, આપણું જાગૃતિ ત્યાં પહોંચી જાય છે, એકાકાર થઈ જાય છે, એટલે એ સંજોગોની અસર આપણને તે વખતે વર્તાય છે. હવે તે સમયે જો આપણને આત્મા અને આત્માના ગુણોનું મહત્વ સમજાય કે પ્રકૃતિ અને પ્રકૃતિના ગુણો બધું વિનાશી છે, પ્રકૃતિ વિનાશી અને ગુણો પણ વિનાશી, સારા હોય તોય વિનાશી અને ખરાબ હોય તોય વિનાશી, પ્રકૃતિ સાથેના સંબંધો પણ કેવા? વિનાશી. પ્રકૃતિ સાથેની સંપત્તિ પણ કેવી? વિનાશી. કશું અવિનાશી? ના. પ્રકૃતિ પોતે પણ કેવી? વિનાશી. અને આત્મા પોતે કેવો? અવિનાશી. એના ગુણો અવિનાશી. એટલે આપણને જો મહત્વ સમજાય તો પછી આવા સંજોગો આવે ખરા ઉદય કર્મને આધીન, પણ તમારું ધ્યાન ત્યાં ખેંચાય નહીં. કેમ મેં કીધું ને કે વધારે અહીંયા જે ગુમડું થયું હતું પછી ફ્રેક્ચર થઈ જાય, ધ્યાન ત્યાં જતું રહે. એમ અહીંયા લાભ દેખાયો તો એમાંથી જો આમાં લાભ દેખાય તો ચિત્ત ક્યાં જતું રહે? હું તમને સાયન્સ સમજાવું છું, સમજાય છે મારી વાત? આપણને કોઈ આપણી પાસે કોઈ 50 પાઉન્ડ લઈ ગયો હોય ઉછીના અને કીધું 2 દિવસમાં આપી દઈશ અને મહિના સુધી ના આપે, પછી તમે 5, 7 વખત 10 વખત માગવા ગયા, તમને એમ થાય કે ભાઈ આપણા હકના છે, માગવાના છે, પણ પછી કોઈને 5000 આપ્યા હોય ને પાછા ના આપે તો પછી 50માં મહેનત કરો, પછી 5000માં મહેનત કરો, એવું. હવે પેલાની વેલ્યુ વધારે છે એટલે કે જવા દો માં સગુણ, આપણે અહીંયા મહેનત કરવા જાવ આપણે, કારણ કે હવે એની વેલ્યુ વધારે છે. આ તમને સમજાવું છું સ્થૂળ લાગવું. એટલે એવી રીતે પ્રકૃતિના ગુણોની સામે પરમાત્માના ગુણોની વેલ્યુ તમને જેમ જેમ સમજાશે ઓટોમેટિક આ પરિણામવાળો ભાગ પ્રકૃતિનો ડિસ્ચાર્જ થયા કરશે અને તમારી અવેરનેસ જે છે આત્માના ગુણોની એ ઓટોમેટિક રહેશે.
સમજાય છે ને? પહેલા વેલ્યુ સમજાવી જોઈએ. પછી ઓટોમેટિક જ રહે. વેલ્યુ સમજાય તો જ રહે. આપણે બેંકમાંથી આવતા હોય 25,000 પાઉન્ડ લઈને ભીડવાળા વિસ્તારમાં, અને 2 કિલોમીટર ચાલવાનું હોય અને ખિસ્સામાં 25,000 પાઉન્ડ પડ્યા હોય રોકડા, અને આ ખિસ્સાની અંદર 200 પાઉન્ડ પડ્યા હોય અને પાકીટ પડી હોય, તો આપણે આ 25,000 પાઉન્ડ વાળા ખિસ્સામાં ધ્યાન રાખવું પડે કે રહે? કેમ? એની વેલ્યુ એટલે દાખલાથી તમને સમજાય વાત કે જેની વેલ્યુ વધે ઓટોમેટિક જ એટેન્શન થઈ જાય, કરવું ના પડે. એટલે કોરિલેટેડ છે. કેવું છે? કોરિલેટેડ. એટલે હું તમને સિદ્ધાંત સમજાવું છું કે તમારી પ્રકૃતિમાં આ ગુણ તો લઈને આવ્યા છે, ફક્ત સમજી લો કે આ ગુણ જે છે એને કઈ રીતે આપણે ઉપયોગ કરવો. આ વ્યવહાર સંબંધી ગુણ છે, એનો આપણે આત્મા સંબંધીમાં ઉપયોગ કરવાનો છે. આવી રીતે. અને આ વસ્તુ જે છે, આ જે ઉપયોગ આપણે આત્માના વેલ્યુનો આપણે મૂકવાનો છે કે લેવાનો છે, તે દરેક સંજોગોમાં એપ્લિકેબલ છે. દરેક સંજોગો જે આપણી લાઈફમાં આવતા હોય છે એમાં એપ્લિકેબલ છે. દરેક સંજોગો. આ તો દ્રષ્ટિનો જ ઉપયોગ કરવાનો છે ને સાહેબ. ઘણા બધા એવું કે મને કે સાહેબ હવે એકની એક વાત, એકની એક સંજોગોમાં હું કેવી રીતે એમ કે હું શુદ્ધાત્મા જોઉં બધામાં. મેં કહ્યું જોવું એ કે ક્રિયા થોડી છે, એ દ્રષ્ટિનો પ્રશ્ન છે. આપણે રજાના દિવસે 24 કલાક ઘેર હોઈએ આપણે, અને 24 કલાક તમે તમારી રૂમમાં કામ કરતા હોય, વાઈફ રસોડામાં કામ કરતી હોય, પણ તમારા લક્ષમાં હોય નહીં કે વાઈફ કામ કરે છે. તો પછી વાઈફ જો લક્ષમાં રહે છે તો વાઈફમાં શુદ્ધાત્મા કેમ લક્ષમાં ના રહે? નથી એમાં કે માળા ગણવાની છે? મારી વાત સમજાય છે? જેમ પેલું લક્ષમાં રહે છે વ્યવહાર દ્રષ્ટિથી મારી વાઈફ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે, એમાં મહેનત ક્યાં કરવાની છે? આપણી દ્રષ્ટિનો ઉપયોગ પરિપક્વ કરવાનો છે. શું કરવાનું છે? પરિપક્વ. એટલે પાકો કરવાનો છે. અત્યારે પ્રેક્ટિસ કરશો તો પછી ધીમે ધીમે સહજ થઈ જશે. જેમ પેલો ઉપયોગ સહજ થઈ ગયો છે. વાઈફને વાઈફ બોલતા ક્યારેય તકલીફ નથી પડતી, બોલતા નથી. બરોબર. બહુ મહેનત કરવી પડે? ના કરવી પડે. ના, એટલે સિંગલ હોય ત્યાં તો ખાલી એક્ઝામ્પલ આપું છું. આપણે ફાધરની વાત કરીએ, મધરની વાત કરીએ તો મધરને મધર તરીકે જોવામાં તકલીફ પડે આપણને. આપણે મધરને મધર તરીકે જોવામાં તકલીફ પડે આપણને. એવું સ્વામીજી, બોલો. આપણે દાદાશ્રી કહેતા કે આ બધા મહાત્માઓ એ પૂર્ણ તીર્થંકર મહાવીર ભગવાનની સભામાં બેસીને આવ્યા છે. પૂર્ણ તીર્થંકર હતા અને જ્ઞાન કદાચ સાંભળ્યું જશે, કારણ કે આપણે સભામાં બેઠા હતા. બરાબર છે. તો આજે આપણે બધા અહીંયા છીએ તો પૂર્ણતાને કેમ ન પામ્યા અને એની શું જાગૃતિ હવે પછી રાખવી કે જેથી એ ભૂલ થઈ એવી ભૂલ ફરી ન થાય અને યથાર્થ જ્ઞાન સમજી શકાય, અનુભવ થઈ શકે. એવું છે ને કે મોટા ભાગે આપણી પ્રકૃતિ કેવી હોય? મોહવાળી હોય. કેવી હોય? મોહવાળી. એટલે ભગવાનની પાસે જાઓ ત્યાં એનું સમવસરણ, એનું વાતાવરણ, ત્યાં ભગવાન હોય એટલે દેવી દેવતાઓ હોય, ક્યારેય મોટા મોટા શેઠિયાઓ બધા આવતા હોય, રાજા મહારાજાઓ આવતા હોય, એટલે આપણને આ બધું જોવામાં રસ પડી ગયો. જ્ઞાનમાં નહીં. મારી વાત સમજાય છે? એની એક ભૂલ તો આજે ચાલુ જ છે. ચાલ ગમે ત્યાં જઈએ આપણે, પછી આપણે સત્સંગમાં જઈએ, પછી આપણે કહીએ, પૂછીએ આપણે કે સત્સંગમાં ગયા હતા? તો કે ગયા હતા. કેટલા કલાક ચાલ્યો? તો કે 2 કલાક. કેવો લાગ્યો સત્સંગ?
તો કે બહુ મજા આવી. પછી આપણે કે શું વાત થઈ તો કે ખબર નથી. પણ તમે એમ પૂછો કોણ કોણ આવ્યા હતા, બધું લિસ્ટ મોડે હોય, બોલતા નથી બધા. આપણે ગયા હતા શેના માટે? લિસ્ટ માટે ગયા હતા ને. ઇન્ટરેસ્ટ પેલામાં ચિત્ત રહેતું નથી ને આપણું. આપણી પ્રકૃતિને ફેરવવી પડે. શું કરવી પડે? અનાદિકાળનો જે અભ્યાસ છે ને આ બધું જોવાનું. અમારે તો ઇન્ડિયામાં ઘણા સત્સંગો એવા થાય ગેટ ટુગેધર. શું થાય કે કોઈ જગ્યાએ ના મળે, બધા અહીંયા મળી જાય. સમજાય છે? એટલે જે પોતાનું વર્તુળ હોય બધા અહીંયા ભેગા થઈ જાય. પછી બધી વાતો સામાજિકની વાત હોય, કેવી હોય. એટલે આપણે કોઈ જગ્યાએ સત્સંગ જઈને પછી ઘેર જઈને પાછો જાય ને, પછી ઘરમાં વાતો કરીએ ને, એ રેકોર્ડિંગ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આમાં સત્સંગની એક વાત છે ના સમજાય. ફલાણા મળ્યા હતા ભાઈ, ફલાણા બેન મળ્યા હતા, એને આમ કર્યું, એના ઘેર આમ થયું, એની છોકરીનું તૂટી ગયું, છોકરાનું થઈ ગયું. આ જ વાત લઈને આવે. આયા ક્યાંથી? સત્સંગમાંથી. પ્રવાસ શું લઈને આવ્યો? તો આ બધું બોલો. હવે પછી આ સત્સંગ કેમનું ફળ આપે છે? તમે આ બધું ઓબ્ઝર્વ કરો, તમારી પ્રકૃતિને આ જુઓ. આપણે સાંભળવું એ જુદી વસ્તુ છે અને ઇન્ટરેસ્ટ હોવો જુદી વસ્તુ છે. શું કીધું? જેમ આપણે વિદ્યાર્થીઓ 50 હોય અને ટીચર ભણાવતા હોય તો સાંભળતા તો હોય, પણ ઇન્ટરેસ્ટ તો વ્યક્તિગત વસ્તુ છે ને, એ કાનનો પ્રશ્ન નથી. સમજાય છે? કાનનો પ્રશ્ન નથી. સાંભળે તો છે પણ ઇન્ટરેસ્ટ. આપણે છોકરો ચોપડી વાંચતો હોય તો ચોપડીનું મનનું મહત્વ ચોપડીમાં જ છે, પણ આપણે શું કહીએ છીએ? ધ્યાનથી વાંચજે. શું કહીએ છીએ? સમજાય છે? એટલે વાંચે તો છે પણ એટેન્શન. એવી રીતે સત્સંગમાં બેસીએ ત્યારે કાનથી તો સાંભળવાનું છે, પણ કાનથીની સાથે ધ્યાનથી સાંભળવાનું છે, વિથ ઇન્ટરેસ્ટ. કેવું? હા, આવો. એટલે આપણને સમજાવવું જોઈએ. મારી વાત સમજાય છે? એ આટલું છે. આમાં શું થાય છે કે નક્કી કરવાનું છે આપણે કે સત્સંગનો પર્પઝ શું છે. આપણું અહીંયા આગળ સત્સંગમાં આવવાનો હેતુ અજ્ઞાન નાશ થવું જોઈએ. શું કીધું? એ જ આપણી પ્રગતિ છે. આત્મામાં અનંત જ્ઞાન છે, બનાવવાનું નથી, પણ અનંત અજ્ઞાન જે લઈને આવ્યા છે અનાદિકાળનું, એ જેટલું માઇનસ કરીએ ત્યારે તારે સમજવાનું કે આપણે સત્સંગ સમજી શકીએ. અજ્ઞાન માઇનસ ના થાય તો શું કરવાનું? નોલેજને શું કરવાનું? આપણી રોંગ બિલીફો ખલાસ થવી જોઈએ કે જે 5 ઇન્દ્રિયોના વિષયોમાં સુખ રાખે છે, આ દેહમાં મમતા રાખે છે, સત્તા સંપત્તિ સંબંધોમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, એ બધી બિલીફ કાઢવાની કહું છું. સંજોગો બદલવાની વાત કરતો નથી. એ બધી રોંગ બિલીફો રાઈટ બિલીફથી ફ્રેક્ચર થવી જોઈએ અને રિમૂવ થવી જોઈએ. સમજાય છે? આપણે પૂર્ણ જ્ઞાની અને જ્ઞાન, હવે જે વાત થઈ કે મહાવીર ભગવાન વખતે અમારી દ્રષ્ટિ આપો છો કે જ્ઞાન તરફ નહીં પણ આજુબાજુના સંજોગો વ્યક્તિઓમાં વધારે ઇન્ટરેસ્ટેડ હોવાથી યથાર્થ જ્ઞાનને ન સમજી શકે. તો આજે એ જે ભૂલ થઈ એને આપણે જો અત્યારે ધ્યાનમાં લઈએ તો એવું છે કે જ્ઞાની પાસેથી જે મળે એટલે જ્ઞાન અને જ્ઞાની બંનેની મહત્વતા સમજવી પડશે. યથાર્થ તો અને આ જે ભૌતિકમાં જેટલો રસ છે 5 ઇન્દ્રિયો, એ બધો રસ તેમાં ટ્રાન્સફર કરવો. એ આ બાજુ જેટલો સંજોગો નહીં બદલવાના, ખાલી ઇન્ટરેસ્ટ જ બદલવાનો કહું છું. સમજાય છે? સ્થૂળ સંજોગો નહીં બદલવાના, ખાલી ઇન્ટરેસ્ટ બદલવાનો. સમજાય છે ને? એને ઇન્ટરેસ્ટ ત્યારે બદલાય કે જ્યારે વેલ્યુ સમજાય તો. શું સમજાય તો? કારણ કે વેલ્યુ ના સમજાય ત્યાં સુધી કઈ રીતે ઇન્ટરેસ્ટ આવે? આપણે બોલવાથી ઇન્ટરેસ્ટ ના આવે, મારે ઇન્ટરેસ્ટ રાખવો છે, વેલ્યુ સમજાવવી જોઈએ. તમે વિચાર તો કરો એક વસ્તુ
કે આપણે માનો કે બ્રેડ ખાવી છે. હવે બ્રેડ 2 પાઉન્ડની મળતી હોય પેકેટ કે 3 પાઉન્ડનું પેકેટ મળતું હોય આપણું, બરાબર છે. હવે 3 પાઉન્ડના બ્રેડ ખાવા માટે આપણે ગાડી લઈ અને સ્ટોરમાં જઈએ કે મોલમાં જઈએ અને ત્યાંથી પાછું ચેક કરીએ કે કેવી લેવી છે, ડેટ વેટ વગેરે વગેરે બધું. ત્યાંથી લઈને ઘેર પાછા આવ્યા પછી એને ગરમ કરીએ અને પછી બટર બધું લગાવીને ખાઈએ. નાનામાં નાની વસ્તુ માટે પણ આપણે કેટલું એટેન્શન આપવું પડે એમ કહેવામાં સમજાય છે મારી વાત? હવે આપણે આની કમ્પેર કરો કે આવી જે શુલ્ક વસ્તુ છે કે જે વિનાશી છે, શું છે એ માટે પણ જો આપણે આટલો સમય શક્તિનો ભોગ આપવો પડતો હોય તો આત્મા તો હું પોતે છું, એના માટે કેટલો મને ઇન્ટરેસ્ટ કે જાગૃતિ હોવી જોઈએ. કારણ કે એ તો કાયમની વસ્તુ છે, એ તો ટેમ્પરરી નથી. સમજાય છે ને મારી વાત? માનો કે અહીંયા 2 ધ્યાન થઈ જશે આપણું, આ મનોવચન કાયાના સંજોગો ઉપર આપણું ધ્યાન નહીં રહે તો વ્યવસ્થિતની બહાર થવાનું છે. પછી ક્યાં પ્રશ્ન છે? આપણું જીવન જે છે મન વચન કાયાથી ચાલતું જે જીવન છે એ આપણા કર્મોથી નક્કી થઈ ચૂકેલું છે જન્મ્યા પહેલા. સમજાય છે? બિફોર વી બોર્ન ઇન ધીસ યુનિવર્સ our whole life design is prepared. ત્યાર પછી આપણો જન્મ થાય અને એ ડિઝાઇન પ્રમાણે પછી આપણું જીવન હોય. હવે એમાં ફેરફાર ક્યાં કરવાનો છે? અને જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે છે એ કાર્યને લગતા એ તો લઈને આવ્યા છો એટલે કામ કરવાના જ છે, કારણ કે એ તો પરિણામ સ્વરૂપે છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર સ્પીચ અને એક્શન, આ 6 વસ્તુ તમે રેડીમેડ લઈને આવ્યા છો. એટલે એની અંદર કંઈ તમારે સ્પેશિયલ આજે એફર્ટ કરવાનો નથી, ફક્ત એમાંથી ઇન્ટરેસ્ટ ખેંચી લેવાનો છે. એટલે પ્રક્રિયા મિકેનિકલ થઈ જાય. શું થઈ જાય? બસ આટલું છે. એને કોઈ કાર્યને અટકાવવાનું, બદલવાનું, ફેરવવાનું, સ્ટાર્ટ કરવાનું, બંધ કરવાનું એ આપણો સબ્જેક્ટ નથી. સમજાય છે? ખાલી ઇન્ટરેસ્ટ આમાંથી આમાં લઈ જાય. મારી વાત સમજાય છે? આજે તમે રેગ્યુલર સત્સંગમાં આવતા હોય, તમને એક પછી એક વસ્તુ સત્સંગમાં સમજાતી હોય. હવે પહેલાં સત્સંગમાં નહોતા આવતા એ પહેલાં તમને મિત્રોના ઘેર જઈએ, ચા પાણી નાસ્તો કરીએ, ગપાટા મારીએ, બીજી બધી ધંધાની વાતો કરીએ, પૈસા કેમ કમાવે એવી વાતો કરીએ, સામાજિક વાતો કરીએ, પોલિટિકલ વાતો કરીએ. આમાં આપણો સમય પસાર કરતા હતા. હવે આપણને જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન મળ્યું, જ્ઞાનનું મહત્વ સમજાયું, એના કારણે તમે નિયમિત સત્સંગમાં આવતા હતા. તો આ વસ્તુ કેમ? તો કે તમારો હવે ઇન્ટરેસ્ટ પેલામાંથી ક્યાં ગયો? વગર ઇન્ટરેસ્ટ તો અહીંયા અવાય નહીં. સમજાય છે? એટલે કહેવાનો મતલબ પેલી નકામી વસ્તુ છે એવું નથી કહેતા. હવે એને કદાચ જવું પડે ને તો ઇન્ટરેસ્ટ એટલો ના હોય, ફોર્માલિટી હોય. શું છે? અને હવે અહીંયા આગળ આવો તારે વિથ ઇન્ટરેસ્ટ આવો, અહીંયા ફોર્માલિટી ના હોય. એટલે કેમ? કારણ કે આપણો ઇન્ટરેસ્ટ ફરી ગયો. સંજોગ નથી ફર્યા પણ ઇન્ટરેસ્ટ ફરી ગયો. એટલે જ્ઞાન દ્રષ્ટિ બદલવાની એટલે આ જ છે, બીજું કંઈ કરવાનું નથી. સમજાય છે? બોલો. સ્વામી, તમે દાખલો આપ્યો કે જેટલા મને જોઈએ એમાં ઇન્ટરેસ્ટની વાત આપી. જો જાગૃતિ હોય કે જે જેવા કે હું નથી, હું તો આ છું, રાઈટ? તો પછી એમાં ઇન્ટરેસ્ટની વાત જ આવી નહીં ને. એટલે જે જીવનમાં જાગૃતિમાં હોય કે આ લેવા ગયો એવું નહીં, રાઈટ? તો આ છું, રાઈટ? સુધારમાં છું, તો એમાં ઇન્ટરેસ્ટની વાત આવી નહીં. એટલે ઇન્ટરેસ્ટની વાત શું છે? ઇન્ટરેસ્ટની વાત મેં શું કીધું? આવવું જવું એ ઇન્ટરેસ્ટનો પ્રશ્ન નથી. પ્રશ્ન શેનો છે? આપણે જ્ઞાનનો પ્રશ્ન છે. હવે જ્ઞાનનો પ્રશ્ન હોવાથી પહેલા વ્યવહારમાં ઇન્ટરેસ્ટ હતો, એટલે એ બધી જ ક્રિયાઓ જ્યારે ઉદય કર્મને આધીન થતી હતી પણ ત્યારે વિથ ઇન્ટરેસ્ટ થતી હતી. હવે અત્યારે સત્સંગમાં આવવાના સંજોગો આવ્યા અને સત્સંગ જેમ જેમ સમજાતો ગયો એમ હવે આમાં ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો અને પેલી વસ્તુ ફોર્માલિટી થઈ ગઈ. ક્રિયા બંને એની જ ચાલે છે.
પણ પહેલા જે ઇન્ટરેસ્ટ સાથે હતી એની જગ્યાએ ફોર્મેટ થઈ ગઈ અને આ સત્સંગમાં ધીમે ધીમે ઇન્ટરેસ્ટ વધવા માંડ્યો. સમજાય છે ને? આવી રીતે થાય. ક્રિયા તો ઉદય કર્મને આધીન જ છે. બરાબર છે. આ તો દાખલો આપો એટલે તમને ખ્યાલ આવે. એટલે આવી રીતે આપણા જીવનની અંદર ખાલી દ્રષ્ટિ બદલવાની છે. અને દ્રષ્ટિ એટલે શું? જે દ્રષ્ટિમાં આજે આ 5 ઇન્દ્રિયના વિષયો અને મન વચન કાયના સંબંધોમાં જે રસ છોડે છે એ રસ ઉઠાઈ અને આત્મા અને આત્માના ગુણોમાં હોવો જોઈએ. નંબર 1. અને નંબર 2, આ જગતનું સનાતન સત્ય જાણવામાં હોવું જોઈએ. વ્યવહાર સત્ય નહીં. બરાબર છે. કયું સત્ય? વ્યવહાર. સનાતન સત્ય. સમજાય છે? એમાં હોવો જોઈએ આપણો ઇન્ટરેસ્ટ. પછી તમને ખબર પડશે કશું છે જ નહીં. કુદરત આપણને પાણી આપે છે ને એ પાછું લઈ લેશે, હવા આપે છે ને એ લઈ લેશે, ખોરાક આપે છે એ લઈ લેશે, બધું લઈ લેશે. ફક્ત એની તાકાત જે છે એ તાકાત કુદરત, તાકાત તમારા શરીરમાંથી જે બને છે પાણી પીવાથી કે શ્વાસ લેવાથી, પ્રાણવાયુથી કે ખોરાકથી સાર મળે છે, જે એ સારની એનર્જી એ કર્મ ભોગવવા માટે છે. શેના માટે છે? કર્મ ભોગવવા માટે છે. એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. છેલ્લે પાછું એને બાળી નાખવું. બરાબર છે. સમજાય મારી વાત? સ્વામી, એક પ્રશ્ન એ ઊભો થયો છે કે આપણે એક વસ્તુ તો સમજમાં આવે છે કે આપણે અનાદિકાળથી ભટકી રહ્યા હતા અને તે વખતે આપણે કંઈ જ્ઞાનની બાબતોમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં લીધો હોય. પણ બીજી તરફ એ પ્રશ્ન ઊભો થાય છે કે તમે હમણાં એક બે સત્સંગ પહેલા જ વાત કરી હતી કે જ્યારે કૃષ્ણ ભગવાન થઈ ગયા કે જ્યારે રામ ભગવાન થઈ ગયા એ લોકોએ કોઈને ઉપદેશ પબ્લિકમાં તો કોઈને ભેગા કરીને આપેલો જ નહીં. તો અને એ બધી વસ્તુઓ એવા સંજોગોમાં ઊભી થયેલી કે એમણે ઉપદેશ આપેલો કે જે કંઈક રણભૂમિ જેવી વસ્તુ હતી, ત્યાં આગળ નોર્મલ માણસ જઈ શકે એવું હતું નહીં. તો આપણે જે ભટકતા હતા તો એવી ઓપોર્ચ્યુનિટી આપણા પાસે આવી હશે તે વખતે કે આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, કે આપણે જ્ઞાનને સમજી શકે. તે વખતે કોઈ મીડિયા જેવી પણ તો વસ્તુ હતી નહીં ના. એટલે આ બધા જે તે કાળની અંદર રહેલા જે તે હિસાબ એ સતયુગનો સમય હતો. શું હતો? સતયુગનો સમય. એટલે જીવન લોકોના સરળ હતા. કેવા હતા? સરળ. ઉપાધિ વગરના જીવન હતા, ટેન્શન વગરના જીવન હતા. કસાયો પણ મોડા. કેવા? મોડા. રાગ દ્વેષ મોડા. અને જીવન જીવવાની જરૂરિયાતો બિલકુલ આસાનીથી મળતી હતી. કેવી? આસાની. વૈભવ નહીં, જરૂરિયાત પૂછો. સમજાય છે? અને એમાં દરેક વ્યક્તિનો પાછો સંતોષ હતો. સતયુગ હતો એટલે. સમજાય છે? એટલે એ જમાનામાં અત્યારે જેવી દોડધામ કરવા માટેની પ્રકૃતિ લઈને આવ્યા છે એવી એ પ્રકારે ના હોય. સમજાય છે? કારણ કે કળિયુગની અંદર દુઃખ વધારે છે એટલે આટલા ધર્મો બધા ફલ્યા પાલ્યા, નહીતર ના ફૂલે. સમજાય છે? એટલે તે વખતે આપણું કોઈ એક લેવલનું ડેવલપમેન્ટ તો હતું જ. ડેવલપમેન્ટ હતું, પણ અનુકૂળતાને કારણે માણસને કશું ખોળવાનું મન ના થાય. જીવન સરળ હતા ને. માનવતાવાદી જીવન હતું. કેવું? આધ્યાત્મિક જીવન બધા નતા, પણ માનવતાવાદી જીવન હતું. અને કેટલીક અંશે ધાર્મિક હતું. શું હતું? કેટલીક અંશે ધાર્મિક. એટલે એનાથી પુણ્યની તરફ પુણ્ય બંધાતી હતી. અને માનવતાવાદી એટલે એકબીજાને હેલ્પ કરવાની વૃત્તિ વાળી હતી. એ વખતે એ જમાનામાં વ્યવહાર બાબતમાં દાનત ખોરી નથી. સમજાય છે? સમજાય છે. એટલે એવી કઈ વિશેષ પ્રકારની મુશ્કેલી ના આવે. શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક. એટલે સામાન્ય જીવન હોય એટલે કશું માણસ ખોળે નહીં. બરોબર. આ કળિયુગની અંદર ચારે કોરથી તપી જાય. શું થાય? ચારે તરફથી તપી જાય. પૈસા હોય કે ના હોય, ચારે કોરથી તપે. પછી ઠંડક ખોળે. શું થાય? તે દાદા ભગવાન કહેતા હતા કે આ સકરિયું ભરહાડમાં બફાય ને. દાદા ભગવાનનો શબ્દ કહું છું. આ સકરિયું હોય એ ભરહાડમાં બફાય તે ચોગરદમથી બફાય. કેવું? તે એવા માણસો બફાઈ રહ્યા છે અત્યારે.
ના સમજાયું? એટલે હવે જ્યાં ને ત્યાં કે છે મંદિરમાં જાઓ, કોઈ ગુરુને મળો, કોઈ ધાર્મિક ક્રિયા કરો, કોઈ ધ્યાન કરો, કોઈ મંત્ર જાપ કરો, ખ્યાલ આવી ગયો? હા કોઈ જ્યોતિષને મળો, તે માણસ ખોળે છે, કઈ કહું છે ઉપાય ખોળે છે, કારણ કે અંદર હળગ્યું છે. શું છે? અંદર સર્જ્યું છે. હા, કન્ફ્યુઝ થયો છે લાઈફની અંદર, સામાજિક જીવનમાં કન્ફ્યુઝ, ફેમિલી લાઈફમાં કન્ફ્યુઝ, આર્થિક લાઈફમાં કન્ફ્યુઝ, ધાર્મિક લાઈફમાં કન્ફ્યુઝ, બરોબર બધે ઠેકાને કન્ફ્યુઝ છે. નોકરી, ધંધો, પરિવાર, કુટુંબ, મિત્રો, બધામાં અસલામતી. શું કીધું? સલામતી નથી. એટલે ઠંડક ખોળે છે પછી ક્યારે ત્યાં. સમજાય છે? સમજાય છે. આ કળિયુગની અંદર આટલી બળતરા છે માટે. બરોબર. અત્યારે તો જો કે ઓપોર્ચ્યુનિટી મળી છે કે આપણે આ દાદાના જ્ઞાન તરફ આગળ વધી રહ્યા છીએ, તો આવતા ભાવમાં કળિયુગનો તો પ્રકોપ ચાલતો જ હશે વધારે, અત્યાર કરતા વધારે. તો તે વખતે શું થશે? આપણે કઈ વિચારવાની જરૂર નથી. એવું વિચાર્યું તો રામકૃષ્ણ મહાવીર અહીંયા જ હોતો છે. આપણે આપણું વિચારવાનું કે આપણું શું થશે. જગતનું વિચારવાની જરૂર. જગત માટે સામાન્ય ભાવે લોકોનું કલ્યાણ થાવ, લોકોનું હિત થાવ, બસ. ડિટેલિંગમાં જવાની જરૂર નથી. અને બીજો એક પ્રશ્ન એ ઊભો થાય છે કે આ તો આપણે જાણીએ છીએ કે દાદા અમુક ડિગ્રી સુધી પહોંચેલા હતા, જ્ઞાનના લેવલની વાત કરીએ તો આપણે આટલા અવતારોથી આપણે ભટકી રહ્યા છીએ અને આ એક જ ભાવ એવો, મને તો એવું લાગે છે કે આ ભાવ એટલો જ પ્રાપ્ત થયો છે કે આપણે કંઈક જ્ઞાન તરફ વળવાની કોશિશ કરી છે. તો દાદાની ડિગ્રી સુધી પહોંચવા માટે કેટલો ટાઈમ લાગશે? આપણે ટાઈમ નથી જોવાનો, આપણે તો કામ પુરુષાર્થ કરવાનું જોવાનું, ટાઈમ નહીં જોવાનું. આપણે એની ડ્યુ ડેટની જરૂર નથી. સમજાય છે? માર્ગ, આપણો માર્ગ સાચો છે કે નહીં એ જોઈ લેવાનું. આપણા પ્રેક્ટિકલ લાઈફના અનુભવથી જોઈ લેવાનું કે આપણે રાઈટ ટ્રેક ઉપર છે કે નહીં, આટલું જોઈ લેવાનું. પછી પહોંચવાના તો છે, પણ માર્ગ જ ખોટો હોય તો સમજાય છે? એટલે આટલું જ જોવાનું આપણે કે આપણે રાઈટ ટ્રેક ઉપર છે ને બહુ થાય. મારી વાત સમજાય છે? ના સમજાય છે. એટલે આ જગતમાં જીવી રહ્યા છે ત્યારે દુનિયાભરની ચિંતા કરવાની જરૂર નથી. આ બધા નોલેજો એ આપણને હેડેક કરે છે. શું કરે છે? જરૂરિયાત હોય, ફાઇલ ઊભી થઈ હોય તો સંભાવે નિકાલ કરી નાખો. શું કરવું? કારણ વગરની ચિંતા ના કરવી. સમજાય છે? પણ મનુષ્યનો સ્વભાવ શું છે કે ભાઈ હું કરું છું એવો સ્વભાવ છે. એટલે ચિંતા કરે છે કે હવે શું થશે. 40, 50, 60, 70, 75 વર્ષ સુધી કોઈ દિવસ ભૂખ્યો ના રહ્યો તોય કાલની ચિંતા, કાલે ખાવા મળશે કે નહીં. આટલી જિંદગી નીકળી ગઈ તોય હજુ કુદરત ઉપર વિશ્વાસ નથી. રોજ જે ભગવાનની ભક્તિ કરે એમના ઉપર વિશ્વાસ નહીં કે ભગવાન કાલે શું થશે. સમજાય છે? એટલે આવો, એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન શું કહે છે કે આ જગતમાં મનુષ્ય સિવાયના બધા જીવો આશ્રિત છે. કેવા છે? કુદરતને આધીન છે. કેવા છે? આ કૂતરાને રોટલો નાખો હવારે એટલે ખાઈ ઊંઘી જાય. આજની ચિંતા ના કરે કે ભાવ વધશે ઘટશે, આ લોકો ઘરમાં મને રોટલો નાખશે નહીં રે, એ લોકો બહારગામ જવાના છે, એવી કોઈ ચિંતા ના હોય. તમે નહીં આપો તો બીજો આપશો, એ તો ઊંઘી જાય ખાઈને. બરોબર. સમજાય છે? કારણ કે એને ખબર છે મળવાનું છે ખાવા. ને મનુષ્યને એક મિનિટ પછી શું થવાનું? નિરાશ્રય. રોજ દુકાને જઈને કમાણી કરીને લાવતો હોય તો ચિંતા, આજે ધંધો ચાલશે કે નહીં.
ભાઈ રોજ ચાલે છે ને. તારું કામ તો જવાનું આવવાનું છે, મહેનત કરવાનું છે, સમજાય છે. પણ એ જે આપણો જે સ્વભાવ પડી ગયો છે, એ સ્વભાવની પાછળ બિલીફ છે કે હું ના કરું તો શું થાય. ઘણાને એવું લાગે કે મારા ઘરમાં હું ના હોઉં તો આ પરિવારનું શું થાય. કેટલાય ઉપર પહોંચી ગયા તોય ચાલે છે. પણ અહંકાર, રામ ગયા તોય દુનિયા ચાલે, કૃષ્ણ ગયા તોય, મહાવીર ગયા તોય, આપણા ફાધર મધર ગયા તોય. પણ આપણને લાગે કે મારા હું નહીં હોઉં તો શું થશે. સમજાય છે ને? એ આપણો ખોટો અહંકાર છે. શું છે? ખોટો અહંકાર. એ કરવાની જરૂર નથી. એટલે એ બી બાબતનો વિચાર કરવો એ ખોટો અહંકારમાં આવી જતો હોય કે આપણું શું થશે. દરેક ઘરના પરિવારના બધા માણસો પોતાનું ભવિષ્ય લઈને જ આવ્યા છે. આપણે આપણી સંજોગોને આધીન ફરજ બજાવીએ. શું કરવી? ટેન્શન ના કરવું, ફરજ બજાવવી. બરોબર. કેટલાકની તો આખી જિંદગી છોકરાઓ, વાઈફ, છોકરા એને સુધારવામાં જ પૂરી થઈ જાય અને પોતે બગડી જાય કચ કરીને. ના સમજાય? એટલે દરેક વસ્તુની એક લિમિટ હોય. આપણે આપણી ફરજ ના બજાવી એવું નથી કહેતો, પણ ફરજ એટલી ના બજાવો કે જ્યારે હું ના હોઉં તો શું થાય એવી એક્સ્ટ્રીમ ના બજાવો, એમ કહું છું. આ હેડેક એનું છે. તમારી જે ફરજ છે બધી જ બજાવો, ના નથી કહેતા, પણ ફરજ એવી રીતે ના બજાવો કે હું ના હોઉં તો શું થાય એવો અહંકાર કરવાની જરૂર નથી. ખ્યાલ આ આપણા નરસિંહ મહેતા હતા, તો નરસિંહ મહેતા ભજન ગાતા હતા. ખ્યાલ આવ્યો? તે ભજન ગાતા હતા ફર્સ્ટ ક્લાસ. પછી કોઈએ સંદેશો આપ્યો કે મહેતરાણી ગયા. એ તો મહેતા હતા ને, નરસિંહ મહેતા. તો કે જે ભગત મહેતરાણી ગયા, જેવું નરસિંહ મહેતાએ સાંભળ્યું તરત બોલ્યા, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી કૃપા. એટલે દાદાએ કીધું કહું બોલાય નહીં, આપણે સમજવાનું, વ્યવહારમાં નહીં બોલવું. દરેક વસ્તુની વેલ્યુ હોય, લૌકિક વેલ્યુ તો હોય, વ્યવહારમાં નહીં, અંદર સમજવાનું કે આપણો હિસાબ હતો એ શું થઈ ગયો, પૂરો થઈ ગયો. ખ્યાલ આવી? આ જગતમાં કોઈ વ્યક્તિ વધારાની છે જ નહીં, કોઈ સંજોગે વધારાનું છે નહીં, બધું આપણો હિસાબ છે. માટે કોઈના માટે દ્વેષ કરીને આપણે પ્રગતિ ના કરી શકીએ. જે સંજોગ જેવો છે એનો સ્વીકાર કરો ને એની અંદર સંભાવે નિકાલ કરવાનો છે. ખ્યાલ આવી ગયો? ગમતા સંજોગ હોય કે ના ગમતા સંજોગ, પણ એમાં સમભાવ રહેવો એ આપણા માટે મહત્વનું છે. આ સંજોગ કેમ આવ્યો એ બોલવાનો અર્થ જ નથી, એ તો હિસાબ છે. શું છે? બોલો. આપણે શું છે કે આપણે સંભાવ નિકાલની જે વાત કરી ને એ દાખલા પણ સમજાવો, કારણ કે હજુ માનવ જરા ક્યાં કઈ કન્ફ્યુઝન છે. સંભાવે નિકાલે એટલે શું? સંભાવે નિકાલે ક્રિયા નથી, સંભાવે નિકાલે શબ્દ નથી, સંભાવે નિકાલે ભાવના છે. શું છે? આ મન વચન કાયા તો આપણા હાથમાં છે જ નહીં, એ તો પર છે ને. એટલે એના લેવલે સંભાવે નિકાલ નથી કરવાનું. આપણી ભાવનામાં હોવું જોઈએ કે ગમતા કે ના ગમતા સંજોગોમાં મને સમભાવ રહે છે. સંભાવે ક્રિયા નથી, એ શબ્દ નથી, એ વાણી નથી, એ ભાવના છે. આપણે કરવા જઈએ તો ફેર જઈએ. એ આત્માના પક્ષે જાય છે ને? આત્માના પક્ષે નહીં જાય. સંભાવે નિકાલ એટલે કે આ હિસાબનો, આ ઉદય કર્મના હિસાબનો રાગ દ્વેષ વગર ઉકેલ આવ્યો એટલે નવો હિસાબ બંધાયો નહીં. આટલું. પણ તમે ગઈકાલે જેવું સમજાવેલું ને કે ભાવ કરવાની સત્તા આત્મા એટલો જ કરી શકે છે. ભાવ પ્રતિષ્ઠિત આત્મા, પ્રતિષ્ઠિત આત્મા કરે છે. આત્મા નહીં.
હા હા આત્મા કરતો હોય તો પછી સિદ્ધ ક્ષેત્રમાં જઈને પાછો ભાવ કરે નીચે આવતા આત્મના પ્રતિષ્ઠા હા બરોબર સમજાય. પ્રતિષ્ઠા સ્વામીજી, બોલો. આપણે આ જળના પરમાણુ પરિવર્તનશીલ છે, તો યથાર્થ સમજવું છે કે પરમાણુ, ઉદ્ગલ, પ્રકૃતિ એની યથાર્થ સમજણ અને એની સાથે સાથે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને અન્ય કર્મ, આ જરા વિસ્તાર જળના પરમાણુ શું કીધું? પરિવર્તનશીલ છે ને, એને લીધે ભાષ્યમાન લાગે છે, આ દુનિયા ભાષ્યમાન લાગે છે. આ જગત આખું સતત પરિવર્તનશીલ જ છે, એટલે એની ડિઝાઇન બદલાયા કરે છે. શું છે? ડિઝાઇન બતાવે. આપણે પેલું ખબર છે, પેલું ટેલિસ્કોપ આવતું હતું, એની અંદર પેલા કાચના ટુકડા નાખતા હતા, તો આમ ફેરવીએ ને એ ડિઝાઇન શું છે? બદલાયા કરે, એકની એક ના રહે. એવી રીતે આપણે જન્મ્યા ને તે અત્યાર સુધી રોજ જે ડિઝાઇન આ સંજોગોની કેવી છે? બદલાયા જ કરે છે, એક સરખી હોય નહીં. સમજાય છે? એટલે આ જગત સ્વભાવથી પરિવર્તનશીલ છે. કેવું છે? સ્વભાવથી પરિવર્તન. એટલે એક જ પ્રકારનું બીબા છાપ ના હોય. આજે કોઈ પણ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરો ને તો એક જ સરખું નીકળે, એવા એક જ સરખા સંજોગો બધાના ના હોય. પરિવર્તન જ હોય. કેવું હોય? પરિવર્તન. પણ આ પરિવર્તન વાળા સંજોગોની અંદર આપણે પોતે અપરિવર્તનશીલ છીએ. કેવા છીએ? અપરિવર્તન. અને આપણને હજુ આત્માની વેલ્યુ નથી સમજાતી. એનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એ છે કે ચેતન ના હોય તો આ સત્તા, સંપત્તિ, સંબંધોને ભોગવી શકો, પણ તોય એની વેલ્યુ સમજાતી. એ નીકળી જાય તો એ શરીર તો છે, પછી સત્તા છે, સંપત્તિ છે, સંબંધો છે, તો શરીરને આધારે છે કે આત્માને આધારે? પણ એ સમજાતું હજુ આની જ વેલ્યુ સમજાય છે. કારણ કે અવગાઢ મિથ્યાત્વ છે. કેવું? અવગાઢ મિથ્યાત્વ. ગાઢ નહીં, અવગાઢ. એ મિથ્યાત્વ લઈને આવ્યા છે. શું છે? લઈને આવ્યા છે. એટલે એને જેમ જેમ સંજોગો ઉકલે તેમ એની બિલીફ છે, એ બિલીફને જ ખાલી ફ્રેક્ચર કરવાની છે. સમજાય છે? અવકાળ એટલે શું? હે? અવકાળનો બીજો શબ્દ કોઈ મિનિંગ? અવગાઢ એટલે કે એટલું સ્ટ્રોંગ વીંટાયેલું છે કે એમાંથી જલ્દી છૂટાય. તમને કોઈએ બાંધ્યા હોય અને ખાલી 4 આંટા બાંધ્યા હોય તો છૂટતા કેટલી વાર લાગે? 14 બાંધ્યા હોય તો કેટલી વાર લાગે? ખ્યાલ આવ્યો? અને 400 બાંધ્યા હોય તો કેટલી વાર લાગે? એટલે 400 ને અવગાઢ કહેવાય. સમજાયું કે નહીં સમજાયું? ના સમજાયું. હવે 400 આંટા વીટ્યા હોય અને તમારે છૂટવાનું શું થાય? ઇમ્પોસિબલ. એવું અવગાઢ કે અનાદિકાળનું છે ને, એક અવતારનું થોડું છે. કર્મ એક જ અવતારના છે અને અજ્ઞાન અનાદિકાળનું છે. અજ્ઞાન એ તમારું ભૌતિક ડેવલપમેન્ટ છે, ઇન્દ્રિય જ્ઞાનનું ડેવલપમેન્ટ છે, બૌદ્ધિક ડેવલપમેન્ટ છે. શું છે? એટલે તો આ જગતમાં ભટકીએ છીએ. ના સમજાયું? બૌદ્ધિક એટલે બુદ્ધિથી. વિનાશી વસ્તુની વેલ્યુ, વિનાશી અવસ્થાઓની વેલ્યુ, વિનાશી સંજોગોની વેલ્યુ, વિનાશી સંબંધોની વેલ્યુ, એ બધી વેલ્યુ એટલી ભારે થઈ ગઈ કે અવિનાશીની કિંમત જ ના સમજાય. સમજાય છે? એ બધું અવકાળ કહેવાય. હા, હોવા છતાં ના સમજાય.
એક શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ આ શરીર પાસે નથી. એવી સ્વતંત્રતા આત્મામાં છે. એ ના હોય તો આ જગતનું અસ્તિત્વ જ નથી તમારા માટે. આત્મા ના હોય તો આ જગતનું અસ્તિત્વ છે જ નહીં. અને જે માણસ પોતે પોતાના અનુભવ જ્ઞાને કરી આ મન વચન કાયા થી મુક્ત રહે છે. શેનાથી? એ આખા બ્રહ્માંડ થી મુક્ત છે. સમજાય છે? જ્ઞાની પુરુષ. કારણ કે આખા જગતને હિસાબ આની સાથે છે, આની સાથે નથી. હવે તમે આનાથી મુક્ત રહો એટલે પરિવારથી મુક્ત, સાધનોથી મુક્ત, સંપત્તિથી મુક્ત, સંબંધોથી મુક્ત, સંજોગોથી મુક્ત થઈ ગયા ને. કારણ કે આ બધું કોને લાગુ પડે? મનોવચન કાયાને. અને તમે મનોવચન કાયાથી મુક્ત રહેતા હોય તો તમારે આની સાથે કોઈ લેવા દેવા. એટલે જે મન વચન કાયાથી મુક્ત રહે છે એ આખા બ્રહ્માંડથી મુક્ત રહે છે. સમજાય છે? દ્રષ્ટિથી રહેવાનું ને. દ્રષ્ટિથી રહેવાનું હોય ને, દ્રષ્ટિથી રહેવાનું હોય. અને આ કિંમત દ્રષ્ટિની છે ને સાહેબ. ના સમજાય? ના, બરાબર છે. બધાને તકલીફ એ છે કે કોઈનો છોકરો પડી જાય એનો વાંધો નથી, મારો છોકરો પડી જાય ત્યાં વાંધો છે. એ દ્રષ્ટિનો જ પ્રશ્ન છે ને, બોલતા નથી. કોઈની પાકીટ પડી ગયા તો આપણને હું વાંધો, મારું પડ્યું ત્યાં જ તકલીફ છે ને, બોલતા નથી. મારું તારું એ દ્રષ્ટિ છે કે બીજું કઈ છે? એનું પડ્યું ને આપણું પડ્યું, પણ એનું પડ્યું તો વિતરાગ રહીએ આપણે, ને આપણું પડ્યું હોય તો તકલીફ ક્યાં છે? તકલીફ દ્રષ્ટિની જ છે ને. આપણે અહીંયા આગળ અત્યારે 40-50 કાર બહાર પડી હોય અને કોઈ છોકરો પથ્થર મારીને કાચ ફોડી નાખે ને પેલો સિક્યોરિટી વાળો કહેવા આવ્યો કે ભાઈ કોઈનો કાચ, ગાડીનો કાચ ફૂટી ગયો છે. ને જેટલા ગાડીવાળા હોય બચારા ઊભા થઈને જોવા જાય કે આપણી ગાડી છે કે નહીં. જેની ગાડી ના હોય તૂટેલી તો પાછું આવીને, અને જેની તૂટેલી હોય ને ઉપાધિ થાય કે નહીં? તો કારથી ઉપાધિ થઈ કે મારી કારથી? બોલતા નથી. બોલો ને. એ શું છે? બિલીફ જ છે ને, બિલીફ જ છે ને, કે બીજું કઈ છે? કાર તો કાર જ છે ને, પણ અસર કેમ ના થઈ? કે મારી નથી. અને અસર ક્યારે થઈ? તો કે મારી કાર. હા, બિલીફ જ છે ને, આ દ્રષ્ટિ જ છે ને. મારી વાત સમજાય છે? એવી રીતે આ વિનાશી વસ્તુમાં જે આપણને મારાપણાની, કર્તાપણાની, માલિકીપણાની, ભોગવટાપણાની જે બિલીફ છે એ આખી બિલીફ કાઢી અને હું શુદ્ધાત્મા છું અને મારા ગુણો બધા અવિનાશી છે એમાં ફેરવવાની છે. શું કરવાની છે? આ આખું જગત સાયકોલોજી છે. શું છે? આ વ્યવહાર જગત સાયકોલોજી છે, બીજું કાંઈ નથી. સાયકોલોજી એટલે માત્ર બિલીફ. ખ્યાલ આવે? અત્યારે તો અહીંથી કોઈ ભાઈને ફોન આવે અહીંયા ઘડી કે ભાઈ તમારા ભાઈ ઇન્ડિયામાં છે ને એને એક્સિડન્ટ થઈ ગયો, નામ એનું ચંદુભાઈ છે, નડિયાદમાં રહે છે, એક્સિડન્ટ થઈ ગયો, એવા તમને સમાચાર આવ્યા તો શું થાય? થાય કે નહીં? હજુ તમને ખબર જ નથી, ખાલી મેસેજ આવ્યો ને. પછી કલાક પછી ફેરથી આવે કે ચંદુભાઈને એક્સિડન્ટ થયો કે તમારા ભાઈ નથી, પણ તો સાયકોલોજી છે, બીજું છે આવું. મારો ભાઈ છે તો અસર છે, મારો ભાઈ નથી તો જગત સાયકોલોજી સિવાય બીજું શું છે? ઓનલી સાયકોલોજી ઇફેક્ટ. શું છે? એ માલિકીપણું ને કરતાપણાની બધી અસરો છે અને એ અસરો પરિણામ સ્વરૂપે લઈને આવ્યા છે. ફક્ત આપણે એમાંથી શું મુક્ત રહેવાનું છે, એને બદલવાની નથી, એમાંથી બિલીફ બદલવાની છે. શું બદલવાનું છે? હિસાબ તો રહેવાનો છે, પરિણામ વાળો હિસાબ એઝ ઇટ ઇઝ રહેશે, એમાંથી બિલીફ બદલવાની છે. શું બદલવાની છે?
કે જે એમ કહે છે કે આ મારું છે, આ મેં કર્યું છે, એ પ્રકૃતિનો ભાગ છે અને હું પ્રકૃતિથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. મારે કોઈ પણ પ્રકારનું કર્મ બાંધવું કે કર્મ ભોગવવું એ મારી ટેરેટરીમાં આવતું નથી. સમજાય છે? એટલે છૂટું જ રહેવાનું છે આપણે, બીજું કંઈ કરવાનું તે દ્રષ્ટિથી. પાછું કેવું? દ્રષ્ટિથી. કોઈ સ્પીચ કે એક્શનમાં કંઈ બદલવાનું નથી. સમજાય કે ના સમજાય? આ દ્રષ્ટિ કેવું કામ કરે છે? આ તો એક નાનો ટૂચકો આપું છું ખાલી. એક ભાઈ હતા, તે દિવાળીના દિવસે ઘર સાફ કરતા હતા. તે વાઈફ ઉપર ગઈ, એના હસબન્ડ નીચે ઊભા ખુરશી ઉપર, અને છોકરો નીચે છેક નીચે બધી વસ્તુ આપે બાપા એના, મધર પાણીયામાંથી આપે, એના હસબન્ડને આપે, એના હસબન્ડ પાછા છોકરાને આપે, એટલે છોકરો ખૂણામાં બધી વસ્તુઓ મૂક્યા કરે. એક એક વસ્તુ માળિયામાંથી કાઢે ને, આપણે દિવાળીમાં સફાઈ કરે ને, એમ કરતા કરતા એક એક વસ્તુ કરતા કરતા પેલું આપણે શું કહેવાય, પેલું પ્રમાણપત્ર આવે ને સ્કૂલમાં ભણતા હતા, રિઝલ્ટ આવ્યું, હાજરી પત્રક ને પ્રમાણપત્ર બે હાથે જ હોય. એક પાના ઉપર બધી આખા 12 મહિનાની હાજરી હોય અને પાછલા ભાગમાં રિઝલ્ટ હોય. સમજાય છે? સમજાય છે કે નહીં? તેવું આવે તે એની વાઈફે એમના હસબન્ડને આપ્યું, તો એના હસબન્ડે તો આમ ખંચેરી થોડું જ્યારે ધૂળ હતી ને ખંચેરી જોઈ લીધું અંદર કે જોવા તો આ અમુક કેવા માર્ક્સ આવ્યા છે. 100 માંથી 2 માર્ક, 100 માંથી 3 માર્ક, 100 માંથી 4 માર્ક. માર્ક જોયા એટલે નીચે ઉતરીને પેલા છોકરાને ધીબી નાખી કે આટલા બધા પૈસા ખર્ચું છું ને આવું રિઝલ્ટ આવે. એની વાઈફ કે પણ તમે જુઓ તો ખરા, સાંભળે જ નહીં. પછી બહુ ઘાટાઘાટ કરે એની વાઈફે. એ કહે છે આ સર્ટિફિકેટ તમારું છે. આવું થઈ જાય. એટલે આવું, એટલે જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં સુધી શું થાય ખ્યાલ આવે કે નહીં? એ જીવન આખું આવું જ છે. પારકા ખેતર ની ભૂલો અને ભોગવે છે પોતે. આ મન વચન કાયા એ પારકું ખેતર છે. શું છે? પોતાનું ખેતર નથી ભાઈ. કુદરતે કર્મ ભોગવવા માટે આપ્યું છે અને કર્મ પતી જાય એટલે બાળી નાખવાનું છે. હવે આ જેને બાળી નાખવાનું છે, જે પોતે જ પારકું છે, એને પોતાનું માને પછી શું થાય? અસર થાય કે નહીં? એટલે છૂટો રહેતો આમાંથી ચમત્કાર કરવાનો છે. સમજાયું કે નહીં? આવું એટલે આ જગત જયારે હું જાણું ત્યારે ખબર પડે કે આવું કેમ છે. આ બધું અજ્ઞાનતાને કારણે જ છે. શેના કારણે છે? વાસ્તવિકતા જાણતા નથી, વ્યવહારિકતા જાણીએ છીએ. શું જાણીએ છીએ? વાસ્તવિકતા જાણતા. વાસ્તવિકતા જાણતા આવું હોય જ નહીં ને. સમજાય છે? બીજા કોઈ બહેનોમાંથી કોઈને પ્રશ્ન પૂછવો છે કે નહીં? ઠરી ગયા બધા? હા, જનક વિજય જેવી દશા આપણી થઈ શકે એમ છે. ખાલી દ્રષ્ટિ બદલવાની છે. સંસાર બદલવાનો નથી, દ્રષ્ટિ બદલવાની છે. ખ્યાલ અઘરું ક્યારે લાગે કે તમારે કંઈ કરવાનું હોય. બહાર તો કંઈ કરવાનું છે નહીં. મન વચન કાયાથી કંઈ નથી કરવાનું, ખાલી દ્રષ્ટિ બદલવાની છે. જે બદલવાનું તમે સામર્થ્ય ધરાવો છો, ફક્ત ઇન્ટરેસ્ટ હોવો જોઈએ અને વેલ્યુ સમજાવવું જોઈએ. એટલે પોતે મેં કીધું હતું ને કે સેન્ટર અને સર્કલ.
પોતે છે સેન્ટર, પણ સેન્ટરમાંથી બહાર નીકળ્યો એટલે શેમાં ફરવા માંડ્યો? પેલા એકલો હતો તારે સુખી હતો. શું હતો? ગમે તે મુશ્કેલી આવે વહેલું જાય મોડું ઘેર પહોંચીએ, ખાવા વહેલું મળે મોડું મળે, કપડાં ગમે તેવા હોય, એકવાર કામ ચાલી જાય આપણે. શું કીધું? બહુ એટીકેટ નથી. પણ પછી સમાજમાં બીજાનું જોયું પછી ખ્યાલ આવ્યો કે આ લોકો તો બધા ફાઈ ગયા, પૈણી ગયા, આપણે તો રહી ગયા. તે પૈણ્યો પેલા એક હતો તારે 2 પગ હતા, પૈણ્યો તારે કેટલા થયા? બોલતા નથી. 4 પગ વાળા શું કહેવાય? હવે કે જે ચાલુ થઈ ગઈ પરેડ. હવે કે કમાવું પડે, ઘર ચલાવવું પડે. પહેલા આટલાને સાચવવાના તો 2 ફેમિલીને સાચવવાના. બોલો કેટલું સુખ વધી ગયું. પહેલા તો આપણા પરિવારમાં માંદગી હોય, હાદગી હોય, પ્રસંગ હોય તોય જવાનું. હવે પેલા પરિવારમાં જવાનું. એટલું ઓછું હોય પાછું 2 છોકરા થાય. 6 ને બીજા 8 પગ થઈ ગયા. તો કરોડિયાની જા એકલે જ નહીં, પછી 3 હાથે 13 તૂટે. એકને મનાવે ત્યારે બીજું વાંકું ચાલે, બીજાને મનાવે ત્યારે ત્રીજું વાંકું ચાલે, તેને માની જાય ત્યારે પોતે વાંકો થઈ જાય. હવે મેર કેમ ન પડે? સમજાય છે? કારણ કે આ બધું મોહથી થાય છે. કેવું થાય છે? કરવું નથી કોઈને, થઈ જાય છે મોહ. અને મોહની પાછળ રહેલી અજ્ઞાનતા, આસક્તિ. હજુ આ જગતમાં મને સાધન સંપત્તિ સંબંધોથી સુખ મળશે, એ બિલીફ જે છે ને, એ બિલીફને કારણે ભાવ થઈ જાય છે. અને ભાવ પ્રમાણે કુદરત સંજોગો આપે છે. હવે આપણે સંજોગો ના બની શકીએ પણ ભાવ તો બની શકીએ ને. એમ બોલો સ્વામીજી. હમણાં આપણે કીધું 2 માંથી 4 પગ થયા. એટલે 4 પગ કોને? એટલે મને એમ સમજાયું કે જાનવર હોય તો 4 પગ હોય, પણ જાનવરનો ફાયદો શું કે આગળનો એક પગ આગળ મૂકે ને પાછળનો ઓટોમેટિક એ દિશામાં જાય. પણ આ મનુષ્યમાં એવું ના થાય. ના થાય. એમાં શું છે, પેલાને 4 પ્રાણીઓને 4 પગ છે પણ માથું એક છે, અને આને 4 પગ ને માથા 2. એટલે એક ઉત્તર મારે બીજા શું થયા છો? અને પાછા છોકરા ઉમેરાય પછી શું થાય છો? બોલો. પછી એક દિશા બાકી રહે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. માણ શાંતિનો જીવ હતો. ના સમજાય? ઘેર એકલો માણસ કે વહેલો આવશે મોડો આવશે, હું કામ શીખીશું, ભલે ગમે ત્યાં ગયો હોય તો. સમજાય છે? ક્યાં જવાનું છે? ખોટો સિક્કો પાછું જ આવે. એવું એકલા માણસની કોઈ બહુ ચિંતા કરે? અમારા જીવનની બહુ ચિંતા ના કરે કોઈ. એ સમજી જાય કે પાછા જવાના છે. પણ જે કુટુંબ ને પરિવાર સાથે બંધાયો હોય એટલે શું થાય પછી? ખ્યાલ આવે? એ ચિંતા કરે ઘરવાળાની, ને ઘરવાળા ચિંતા કરે બહારવાળાની. આવું જ જીવન ચાલ્યા કરે. સમજાય કે ના સમજાય? અહીં તો છોકરાઓ ભણવા ગણવા મૂકી દો એટલે પછી એની ભણવામાં, ખાવામાં, પીવામાં, મસ્તીમાં હોય. પછી કેટલાક સમજદાર છોકરા હોય તો સારું, ને તે એની મસ્તીમાં હોય. મા બાપ ચિંતા કર્યા કરે, પૈસા મોકલાયા કરે. શું કીધું? એવું હિસાબ રાગનો બાંધ્યો હોય તો એવું થાય. કેવો બાંધ્યો હોય તો? સમજદાર છોકરાઓ હોય તો એવું ના થાય. બોલો બોલો. આપણે એમણે વાત કરી ને કે જળના પરમાણુ પછી એ ક્રિયામાણ કેવી રીતે થાય છે. એટલે પરમાણુ, ભૂતગલ, પ્રકૃતિ અને અવસ્થાનો વિષય પરમાણુ એ પ્રોસેસને યથાર્થ સમજાવવાનું. આ જગત પ્યોર મોલેક્યુલસ નું બનેલું છે.
મોલેક્યુલ્સથી ભરેલું છે આખું આ હોલ યુનિવર્સ. જ્યાં સ્પેસ છે ને એની વાત કરું છું. એ શુદ્ધ પરમાણુઓનું બનેલું છે. શેનું છે? અનંતા પરમાણુઓ શુદ્ધ છે. એ શુદ્ધ પરમાણુઓ કોઈ પણ વ્યક્તિ ભાવ કરે એટલે શુદ્ધ પરમાણુ શક થાય અને તમારા ભાવ પ્રમાણે એ પરમાણુ ઉપર કોટ લાગે. શું લાગે? કોટિંગ થાય. એ કોટિંગ થાય એટલે કર્મ બંધાયું. પછી એ કર્મ બંધાય પછી આત્માની હાજરીથી એનો પ્રકાશ જાય અંદર એટલે ચાર્જ થાય. ત્યાર પછી એ ચાર્જ થયેલું કર્મ એને કોઝ કહેવાય. શું કહેવાય? કોઝ. અને એ કોઝનું કુદરત પછી બીજા અવતારમાં ઇફેક્ટ આપે. એ કોટિંગ લાગી અને પ્રયોગશાળા આવે પ્રયોગશાળા. એટલે આ આખું આ સ્ટેજ છે. પ્રયોગશા, મિશ્રશા અને વિશ્રશા. પ્રયોગશા એટલે કે પ્રક્રિયા થવી. તમે જેવું ભાવ કરો ને એટલે પ્રક્રિયા થઈ. તમારા ભાવ એના આધારે પરમાણુ શક થવા, એના આધારે કોટ થવું અને આત્માની હાજરીથી એમાં પ્રકાશ પડવો, જેના કારણે કર્મ ચાર્જ થયું. શું થયું? એટલે આને પ્રયોગશા કહેવાય. શું કહેવાય? પ્રયોગશા. પછી કર્મશીલ થાય. પ્રયોગશા થયું એટલે કર્મ બંધાયું ખરું પણ કર્મશીલ નથી થયું. હજુ તમે જીવતા છો ત્યાં સુધી એને ઇરેઝ કરી શકો છો. હવે ધારો કે ઇરેઝ ના કર્યું તો એ કર્મશીલ થઈ ગયું એટલે એને મિશ્રશા કહેવાય. શું કહેવાય? આત્માનો પ્રકાશ, ચેતનનો પ્રકાશ અને જળ પરમાણુ આ બે ભેગા થઈને ભાવ સાથે ભળ્યું એટલે એને મિશ્રશા કહેવાય. પ્રયોગશા, મિશ્રશા. અને કુદરત જ્યારે રિઝલ્ટ આપે ત્યારે મિશ્રશા એટલે છૂટા પડી ગયા. પરમાણુ શુદ્ધ થઈ ગયા. પરમાણુ પાછા શુદ્ધ થઈ ગયા. તમારો ભોગવટો પતી ગયો અને પરમાણુ પાછું શુદ્ધ થઈ ગયું. એટલે આજે ભાવ જે થાય છે અજ્ઞાનતામાં, એટલે ભાવ એનું કેવી ઇન્ટેન્સિટી છે ભાવમાં એ પ્રમાણે પરમાણુ ઉપર કોટિંગ થાય છે ભાવનું. હા, ઇન્ટેન્શન ઇન્ટેન્સિટી કેવી છે એના. અને એ પછી જ્યારે પ્રકૃતિમાં ઉકલે ત્યારે એ જે ઇન્ટેન્સિટીથી ભાવ કર્યા હતા એ જ ઇન્ટેન્સિટીથી એ રીતે ઉકલે. જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે લેણું યા. તો એ મૂળ પરમાણુ પછી આજે ભાવથી કોટ થાય છે અને આત્માની હાજરી છે, ચેતન્યતાની હાજરી છે માટે ત્યાં આગળ એ ચાર્જ થાય છે. બરાબર? એ ચાર્જ થયેલા પરમાણુઓ કે જેને આપ કહો છો પૂતગલ કહેવાય. બરાબર? અને પૂતગલ પરમાણુ ચાર્જ થયા પછી એને પૂતગલ કહેવાય. પરમાણુને પૂતગલ ના કહેવાય. પરમાણુને તત્વ કહેવાય અને પૂતગલને અવસ્થા કહેવાય. શું કહેવાય? પૂતગલને શું કહેવાય? અવસ્થા. એ અવસ્થા પણ સૂક્ષ્મ કહેવાય. એનું રિઝલ્ટ આવે ત્યારે સ્થૂળ અવસ્થા. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે બાંધ્યું ત્યારે પ્રયોગશાળાને કારણ કહેવાય. શું કહેવાય? કારણ. એ કારણશીલ થયું ત્યારે મિશ્રશા થયું અને કારણ રિઝલ્ટ આવ્યું ત્યારે કારણનું કાર્ય થયું, કોઝની ઇફેક્ટ આવી. આવી આખી પ્રક્રિયા છે. પણ કોઝ કરવા એ આપણે આધીન છે અને ઇફેક્ટ કુદરતને આધીન છે. કોને આધીન છે? કારણ કે આપણે ગયા અવતારમાં શું કર્મ કર્યા હતા આપણને ખબર છે, છતાં ભોગવીએ છીએ ને. તો જે કુદરત આપણને સંજોગો કર્મ ભોગવવાના આપે છે એની પાસે તો ખબર છે કે તમે કેવા કેવા કર્મ કર્યા છે અને માટે તો એ તમને કર્મ ભોગવવાના સંજોગો આપે છે. એ ના જાણતું તો સંજોગ કેતા આવે. સમજાય છે? તો પરમાણુ
પૂતગલ પણ સૂક્ષ્મમાં છે, બરાબર. હવે જ્યારે આ દેહમાં આ પરમાણુ જે સ્થિર થયેલા પરમાણુ એટલે ભોગવવા માટે પછી દેહ મળે, અને દેહમાં આ પરમાણુ જે આ જે પૂતગલ ચાર્જ થયેલું પૂતગલ એ ઉકેલવા માટે આપણે પ્રકૃતિ બંધાય એના પ્રમાણે, રાઈટ. એટલે એ જે ભૂતગલનો જથ્થો જે કઈ કર્મ હોય એ કર્મો પ્રકૃતિ રૂપે આ શરીરમાં હોય, બરાબર. અને પ્રકૃતિ પછી સંજોગાથી ઉકલે છે વ્યવસ્થિત જ્ઞાનથી. એટલે ચાર્જ થયેલા પરમાણુને આખી લાઈફના ચાર્જ થયેલા પરમાણુ હોય એને પૂતગલ કહેવાય. એ પૂતગલના એક કર્મને કોઝ કહેવાય, અને આખી લાઈફના કોઝને કોઝલ બોડી કહેવાય. અને કોઝલ બોડી પ્રમાણે કુદરત તમને ઇફેક્ટ બોડી આપે. શું આપે? ઇફેક્ટ હોય. અને પછી ઇફેક્ટ બોડીને ભોગવવા માટે સર્કમસ્ટાન્સીસ આપે. દાખલા તરીકે તમે માનવીય કર્મ કર્યા હોય તો મનુષ્ય ભાવનું બોડી આપે. તમે પાશવી કર્મ કર્યા હોય તો પશુઓનું બોડી આપે. તમે રાક્ષસી કર્મ કર્યા હોય તો નરગતિનું બોડી આપે. તમે દૈવી કર્મ કર્યા હોય તો દેવલોકનું બોડી આપે. ખ્યાલ આવે? પહેલું બોડી આપે કર્મ પ્રમાણે, અને પછી ભોગવવા માટે સંજોગો આપે. આ આખું સાયન્સ સમજજો એટલે તમને ખ્યાલ આવશે કે આ કઈ રીતે આ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ ફંક્શનલ થાય છે. આટલું ખાલી સમજી લેવાનું. એટલે આ બધું ઓટો મોડ છે. કેવું છે? ઓટો મોડ. એટલે આ જ સમયે જ્યારે આ અવસ્થાઓ સંજોગો ભેગા થાય અને આ જે કર્મ ફળ ઉકળી રહ્યું છે એમાં જે આ જ્ઞાન દ્રષ્ટિ છે આપણી, એમાં આનાથી જુદો છું, મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ. આ મારા કર્મના બીજ પ્રમાણે, ગતના બીજ પ્રમાણે વ્યવસ્થિત શક્તિ સંજોગો ભેગા કરીને ફળ આપે છે. એ યથાર્થ સમજણમાં હોય, આ ઉકળતું હોય ત્યારે તો પછી નવા કોઝલ બોડી પૂરી થતી ના થાય. પછી રાગદ્વેષ ના થાય ને તમને. એટલે એને દર્શન દર્શન. આ વિજ્ઞાન જેટલું સમજાય એને દર્શન કહેવાય. કેવળ દર્શન, કેવળ જ્ઞાન ના કહેવાય. સમજી ગયો. આ દર્શન, પહેલું દર્શન થાય તો જ કેવળ જ્ઞાન થાય. બરાબર છે. કેવળ દર્શન ના થાય તો કર્મ બંધાય જ ત્યાં સુધી. કેવળ દર્શન થઈ ગયું, કેવળ એટલે 360 નું દર્શન થઈ જાય તો પછી કોઈ નવું બીજ ના પડે. બરાબર છે. એટલે કેવળ જ્ઞાનનું બીજ ઓટો મોડથી પડે. બરાબર છે. કેવળ જ્ઞાનના બીજ માટે પાપ પુણ્યની જરૂર નથી. કેવળ દર્શન થયું એટલે જ કેવળ જ્ઞાનનું બીજ પડે. અને બીજ પ્રમાણે જે ફળ છે એ પણ નેક્સ્ટ બર્થમાં ઓટો મોડથી આવે છે. બરાબર છે. પછી પુરુષાર્થ હોય નહીં. કેવળ દર્શન સુધી પુરુષાર્થ છે. ક્યાં સુધી? કેવળ દર્શન સુધી. એટલે પ્રતિસાદને હોય ને પછી હોય ને છેલ્લા અવતારમાં કોઈને ના હોય. કેવડીને ના હોય, તીર્થંકરને ના હોય. પ્રતિષ્ઠિત આત્મા છેલ્લા અવતારમાં હોય જ નહીં. કયો પ્રતિષ્ઠિત આત્મા? જે કર્મ બાંધે છે, પુરુષાર્થ કરે છે તે ના હોય. ડિસ્ચાર્જ હોય, બરાબર. એ તો હોય. પરિણામ વાળો હોય. એ તો હોય. સમજાય? હોય છે. તો હવે જે આપણે વાત કરી કે આપણે તમારા સત્સંગમાં છે કે મહાવીર ભગવાન એક પૂતગલને જોતા હતા. એ જે કોઈ મિશ્રની વાત કરી એને જોતા હતા ને. એટલે આ ભગવાન મહાવીર એક પૂતગલને જોતા હતા. એટલે આપણને સ્થૂળ બુદ્ધિથી શું લાગ્યું કે ભગવાન મહાવીર આખો દિવસ આ શરીરને જોતા હતા. એ રોંગ બિલીફ છે. એક પૂતગલ એટલે શરીર નહીં. એક પૂતગલ એટલે સ્વભાવ. દરેક પૂતગલ એટલે કે કર્મ ચાર્જ થાય ત્યારે એને પૂતગલ કહેવાય. કર્મ ચાર્જ ન થાય ત્યારે એને પરમાણુ કહેવાય. એ પરમાણુ જ્યારે કર્મ ચાર્જ થાય ત્યારે એને પૂતગલ કહેવાય. એવા બધા પૂતગલો આખી લાઈફમાં જે ચાર્જ થયેલા છે એ કોઝલ બોડી કહેવાય. તો આ બધા પરમાણુ, બધા પૂતગલનો એક જ સ્વભાવ છે, પૂરણ કરેલું. રાજા પણ પૂરણ કરેલું ગ્રહણ કરે અને ભિખારી પણ પૂજા પૂરણ કરેલું ગ્રહણ કરે. અને જીવનના બધા સંજોગો જેવું પૂરણ છે તેવું. એટલે કે એક જ પૂતગલ જોતા હતા. એ સ્વભાવથી જોતા હતા, એક્શનથી નહીં.
એ કેવી ક્રિયા કરી મહાવીરે એ નહીં, સ્વભાવ એક જ છે. બરાબર છે. જે પૂરણ કરેલું ગલન કરે છે તે જ એનો સ્વભાવ છે. એટલે આ જગતમાં કશું નવું બનતું નથી. જે બીજ રૂપે બન્યું છે તે ફળ રૂપે આવે છે. એટલે એમાં કોઈ વિશેષતા નથી. કોઈની સ્વતંત્રતા નથી. કોઈ સ્પેશિયલ તમને સુખ દુઃખ આપવા માટે સ્વતંત્ર નથી. એવું મુક્ત જગત છે. કેવું છે? મુક્ત જગત છે. તમારો હિસાબ નથી તો આ જગતમાં તમારું નામ દેનાર કોઈ નથી, બરાબર છે. અને હિસાબ છે તો છોડનાર પણ નથી. બરાબર. ભાવ બદલાવી શકીએ છીએ. હા, હા. કે અત્યાર સુધી તો બહુ જ જુદા જ ભાવ કરેલા છે. એ પ્રેક્ટિકલમાં કેવી રીતે અમે એપ્લાય કરી શકીએ કે ભાવ બદલાય? ભાવ બદલાય એટલે હવે પહેલા ભાવ કેવું હતું કે 5 ઇન્દ્રિયોને શું ગમે છે એવા આપણે ભાવ કરતા હતા. કારણ કે આપણી દ્રષ્ટિમાં 5 ઇન્દ્રિયોના આધારે સુખ દુઃખ છે એવું આપણે માનતા હતા. એટલે ભાવ પણ એના સંલગ્ન હતા. કેવા હતા? હવે આપણે સમજાવ્યું છે કે સુખ એ તો આત્મામાં છે, આત્મા હું પોતે છું, અને આત્મામાં અનંત સુખ એનો સ્વભાવ છે. એટલે હવે મારે મેળવવાનો પ્રશ્ન નથી, અનુભવવાનો પ્રશ્ન છે. પહેલા મેળવવાનો પ્રશ્ન હતો. આ 5 ઇન્દ્રિયના વિષયોના સુખો એ મેળવવાનો પ્રશ્ન હતો. ખ્યાલ આવે ને? કારણ કે એ આપણાથી કેવા છે? જુદા છે. હવે આ તો આપણો પોતાનો જ સ્વભાવ સુખવાળો છે. એટલે દ્રષ્ટિ બદલાય. શું બદલાય? સંજોગો નથી બદલાયા, દ્રષ્ટિ બદલાય. હવે આપણે દ્રષ્ટિ બદલાયા પછી આપણો પુરુષાર્થ જે પોતાનો જ સ્વભાવ અનંત સુખવાળો છે એ સ્વભાવને અનુરૂપ, એ સ્વભાવની અનુભૂતિ કરી શકીએ એને અનુરૂપ આપણા કર્મના બીજ હોવા જોઈએ. એટલે આપણને બીજું કંઈ લાગુ સમજણ ના પડે તો એક જ વસ્તુ, હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, અમને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવો, પ્રાપ્ત થાવો, પ્રાપ્ત થાવો. સમજાય છે? આટલું બધી વાત સમજાય? એક આટલો ભાવ કરવાનો, બીજું વિગતવાર ના ખબર પડે તો. એટલે આપણે બહારના જે સંજોગ છે એનો ભાવ કરીએ છીએ. આ નહીં કોઝલ બોડી જે આપણે વાત કરતા હતા, આપણે આપણા હાથમાં છે એ ચેન્જ છે. એ શું આપણે પુરુષાર્થ એમાં કરવો જોઈએ? એ કીધું ને ભાવ માટે આપણું કામ ખાલી ભાવ જ કરવાનું છે. કુદરત પછી એ પ્રમાણે બોડી આપશે એને ભોગવવા માટે. મેં આગળ વાત ના કરી કે જેવા કર્મ હશે તે પ્રમાણે કુદરત તમને બોડી આપશે. બોડી એ આપણી ચોઈસ નથી, આપણા કર્મના ફળ માટે આપે છે. આપણી પસંદગી નથી કે મારે નરકગતિમાં જવું છે, આપણી પસંદગી નથી મારે પશુઓમાં જવું છે, પણ તમારા કર્મ એવા છે એટલે કુદરત તમને બોડી આપે છે. મારી વાત સમજાય છે? એટલે ક્યાં જવું એ આપણી ચોઈસ નથી, આપણે કેવા ભાવ કરવા એ ચોઈસ છે. અને ભાવ પ્રમાણે ફળ આપવું એ કુદરતનું કામ છે. મારી વાત સમજાઈ ગઈ તમને? હા, આપણું કામ ભાવ કરવાનું છે. સામાન્ય રીતે મનુષ્ય કેવા છે કે મન વચન કાયાથી જીવાતા જીવનને જીવન માને છે. જીવતું જીવન. તારે જ્ઞાની કહે છે આ જીવન છે જ નહીં. આ મન વચન કાયાથી જે જીવન જીવાય છે એ તો મરણ છે. એ પ્રત્યેક સમયે ખલાસ થઈ રહ્યું છે. તમે જાગો કે ઊંઘો, હા કે ના? હવે જે વસ્તુ પોતે ઓટોમેટિક જ કન્ઝ્યુમ થતી હોય, ડિસ્ટ્રોય થતી હોય, એન્ડ તરફ જતી હોય, એ આપણું જીવન હોય? એ પોતે જ એન્ડ તરફ જાય છે, આપણે લઈ જવાનું નથી. સમજાય છે? તો જીવન કોને કહેવાય કે જ્યાં સ્વતંત્રતા છે. અહીંયા તો સ્વતંત્રતા છે જ નહીં. આ મન વચન કાયા જે અત્યારે ઉકલી રહ્યા છે એ તો પર છે અને પરાધીન છે. તો પછી એમાં આપણે સ્વતંત્રતા છે જ નહીં તો જીવન કેવી રીતે કહેવાય? એ મિકેનિકલ છે. શું છે? જીવન કોને કહેવાય? જ્યાં આપણી સ્વતંત્રતા. તો ભાવમાં આપણી સ્વતંત્રતા છે, મન વચન કાયની ક્રિયામાં સ્વતંત્રતા નથી. એટલે હવે કેવા ભાવ કરવા એ આપણો પુરુષાર્થ છે. શું છે? સમજાયું કે નહીં?
કેવા ભાવ કરવા એ આપણો પુરુષાર્થ છે, કેવા પરિણામ ભોગવવા એ પુરુષાર્થ, કારણ કે એ તો ફરજિયાત છે. એટલે ભાવ છે ત્યાં તમારી સ્વતંત્રતા છે. માટે જ્ઞાનીઓએ એને જીવન કીધું. શું કીધું? એટલે તમારી પાસે આ જે જેવું જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ એ તમારા ડેસ્ટિનેશનને અનુરૂપ ભાવ કરો. એ તમારું જીવન છે. આજનું ભાવ એ આવતીકાલનો ભાવ છે. આજનું બી એ આવતીકાલનું ફળ છે. આજની એક્ઝામ એ આવતીકાલનું રિઝલ્ટ છે. એટલે કિંમત એક્ઝામની કે રિઝલ્ટની? એક્ઝામની જ કિંમત હોય ને. રિઝલ્ટ તો ઓટોમોડ છે, એમાં ક્યાં ચોઈસ છે? જેમાં તમારી પાસે ચોઈસ છે એને એક્ઝામ કહેવાય. જ્યાં ચોઈસ નથી પછી કઈ રીતે એક્ઝામ કહેવાય? સમજાય ને? એટલે જ્ઞાન આખી જુદી વસ્તુ છે આખી, અને ધીમે ધીમે સમજાશે. આ જ્ઞાન આખું વિજ્ઞાન સ્વરૂપે છે. કેવું છે? થિયરી સ્વરૂપે નથી, પણ આપણે એને ખાલી થિયરી સ્વરૂપે સમજ્યા છે. અને તેથી આપણને લાગે છે હું આમ કરું, હું આમ ના કરું, હું આમ કરું, હું આમ ના કરું. હજુ એ કરતાપણાની દ્રષ્ટિમાંથી બહાર નીકળી શક્યા નથી. ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું હું કરું એ જ અજ્ઞાનતા છે. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાંઈ. એટલું સમજવાનું છે કે કરે છે કોણ. આ તો પોતે કરતો નથી પણ માની બેઠો છે. શું કીધું? પોતે કરતો નથી પણ માની બેઠો. શીખવું હોય તો આપણે બુક્સમાંથી ગોખીએ અને સ્કિલ શીખવી હોય તો પહેલાં આપણે બોલવું પડે કે હું આ નાખું છું, આમ કરું છું, આમ કરું છું. પછી આસ્તે આસ્તે અનકોન્શિયસલી થવા માંડે છે જ્યારે તમે એના સ્કિલ થઈ જાઓ. પણ આ એ બે ચીજથી જુદું છે. એટલે આ તો મિકેનિકલ વસ્તુ માટે એવું કીધું. મિકેનિકલ વસ્તુ ખ્યાલ આવે છે ને, એ પ્રેક્ટિસથી પરફેક્ટ થવાય. અહીંયા પ્રેક્ટિસ છે, અહીંયા પ્રેક્ટિસ દ્રષ્ટિની છે, અહીંયા પ્રેક્ટિસ એક્શનની છે. કઈ છે? પણ એક્શનની પ્રેક્ટિસ સંજોગાધીન છે. કેવી? અને દ્રષ્ટિની પ્રેક્ટિસ આજે તમારી પાસે સ્વતંત્ર છે. પેલી પ્રેક્ટિસ તમારા સંજોગાધીન થાય બી ખરી અને ના થાય. ઘણાને ગાડી શીખવી હોય તો ના શીખવાય, ઉપર જાય ત્યાં સુધી ના શીખી શકે. સમજાય છે કે નહીં? કેટલાય માણસો, કેટલાય બહેનો એવા હોય પૈસા કમાવતા રસોઈ બનાવતા ના આવડે. એવું એટલે કે આ બધી વસ્તુ, કારણ કે હિસાબ જ એવો લાયા છે. આજે તમે શીખી ના શકો, હિસાબ ના લાયા હોય તો તમે ભાવ કરી શકો, પણ આજે તમે હિસાબ લાયા છો તે જ પ્રમાણે 1000ની જગ્યાએ 5000 પાઉન્ડ કમાઈ શકો મહિને, પણ રસોઈ કરતા ના. એટલે જે વસ્તુ લાયક નથી તો શું કરવાનું? જે વસ્તુ તમે તમારી પ્રકૃતિમાં લાયક નથી તો પછી કેવી રીતે આવે? એટલે આજે તમે કરી ના શકો પણ તમે ભાવ કરી શકો. ભાવથી ભાવ છે, ક્રિયાથી ભાવ નથી. ક્રિયા પોતે જ પરિણામ છે, પછી એનું પરિણામ ના આવે, પણ ભાવથી ભાવ છે. સમજાય છે ને? એક્ઝામ આપો એટલે રિઝલ્ટ આવે, રિઝલ્ટનું રિઝલ્ટ ના આવે. અત્યારે તમને રસોઈ બનાવતા નથી આવડતી, એ રિઝલ્ટ છે. હવે રિઝલ્ટનું રિઝલ્ટ ના આવે, હવે તમારે નવી એક્ઝામ આપવી પડે કે ભાઈ મને આવડવી જોઈએ. આજે બી જ નાખો તો નેક્સ્ટ વર્ષમાં આવડે. આજનું બીજ આવતીકાલનું ફળ. ના સમજાય? શું કીધું? આ ભાવમાં બીજનું ફળ ના મળે તો સાસુ હેરાન ના કરી નાખે. સાસુ એ ગયા અવતારના બીજનું જ ફળ છે ને, આ અવતારની થોડી છે. બનાવવાને છે તો આને ગોળ નહીં કયા પેલા ઓળવાનો ગોળો નાખવાનો એ ગોળ
માઇક રાખો તમે. કે હવે આને સમજાવવું કઈ રીતે તમે કહો છો કે એને એનામાં એ લખેલ એનામાં એ છે જ નહીં, પણ હવે કે આને હવે કેવી રીતે કેવું કે આમાં ગોળ થેપલા બનાવવામાં ગોળ ના પડે કે અમારે ઢોકળાનો લોટ ના પડે, તો એને સમજાવવું કઈ રીતે કે તમે તો આમ નહીં આમ કર, તો કે હા પણ હું તો હજી કરવાની નથી હમણાં આવે ચાલ તું જોઈ લે જ્યારે કર ત્યારે તું લખી લે કે આમ નહીં આમ કરવાનું છે, પણ તું ગોળ ને એક બાજુ મૂકી દે ગોળ ના એવું છે અત્યારે. બીજું કશું આ તો આ કેવું છે કળિયુગની અંદર કે સાસુઓ પાસે ગણતર છે અને વહુ પાસે ભણતર છે. તે સાસુ હતા એક નવી વહુ લાયા ઘરમાં છોકરો પરણાઈને. પછી સાસુએ કીધું કે ભાઈ આપણે તો પરણ્યા પછી પહેલું સવારે ઉઠીને મંદિરે જવાનું, આ અમારા ઘરનો નિયમ છે. એટલે સાસુ ને હું બંને ક્યાં ગયા? મંદિરે ગયા. પછી બહુ તો હોશિયાર હતી, ભણેલી હતી, પેલા ગણેલા હતા અને આ ભણેલા હતા. એટલે ત્યાં છે ને ગાય હતી ને ગાય, તો ગાયનું સ્ટેચ્યુ હતું. તે વહુ કે છે કે સાસુમાં હું બોઘીનું લઈ આવું દૂધ માટે. શું કીધું? એટલે સાસુ કે આ તો પથ્થરની ગાય છે, દૂધ ના આપે. એટલે વહુ કે ભાઈ મને ખબર પણ તમે કહો એ સાચું. પછી મંદિરમાં ગયા એટલે ભગવાનની મૂર્તિ જોઈ. પછી કે સાસુ કે હવે ભગવાન પાસે જે માગવું હોય માગ તારા જીવન માટે. તારે વહુ કે છે આ તો પથ્થરના ભગવાન છે, બોલતા નથી બધા. ના સમજાયું ને? સમજાયું કે નહીં? આવું છે બધું. એટલે કળિયુગમાં બધું આવું હોય. ભાવ સિવાય કોઈ સ્વતંત્રતા કોઈ મનુષ્ય પાસે નથી. ભાવ સત્તા સિવાય કોઈ સત્તા નથી. કોઈ પણ સત્તા જો મનુષ્ય પાસે હોત ને તો આ રામાયણ ને મહાભારત ના થયું હોય. સમજાય છે? સત્તા હોત તો આવું થાય નહીં. એ લોકો પાસે નથી તો આપણી પાસે હોય. એટલે સમજવાનું આપણી પાસે ભાવ કરવાની સત્તા છે. મન વચન કાયાને બદલવાની સત્તા નથી, કોઈની પાસે નથી. સમજાય છે? શું કીધું? બીજ ઉત્પન્ન કેવી રીતે? ઇંગ્લિશમાં સમજાવો. હું તમને સાદી ભાષામાં સમજાવું. પ્રકૃતિને સ્ત્રી કહેવાય. શું કહેવાય? પ્રકૃતિ કેવી એને સ્ત્રીલિંગ કહેવાય. અને પરમાત્મા કેવા એને પુરુષલિંગ કહેવાય. લિંગ તો ખ્યાલ આવે ને? હવે પ્રકૃતિ ને પરમાત્મા સાથે હોવાથી કર્મનું બીજ ના પડે, પણ સાથે હોવા છતાં અજ્ઞાનતા હોય તો કર્મનું બીજ પડે. સમજાય છે? પ્રકૃતિ અને પરમાત્મા એ બંને સ્થૂળ ભાષામાં ગણીએ તો સ્ત્રીલિંગ ને પુરુષલિંગ એ સાથે હોવાથી બીજ ના પડે, પણ સાથે હોવા છતાં અજ્ઞાનતા હોય તો બીજ પડે, અને જ્ઞાન હોય તો નિજરા થાય. સમજાય? એટલે જ્ઞાન હોવું એ મુક્તિનું સાધન છે. સમજાય છે? એટલે બીજ કહેવાથી પડે છે જ્ઞાન હોય તો
તો બીજ ના પડે, જે બીજ હોય તે ઉકલી જાય, લઈને આવેલું બીજ હોય ને એ ઉકલી જાય, નવું ના પડે. અને નવું પાડું તો કેવું પડે, તમારા ગોલને અનુરૂપ, તમારા ધ્યેયને અનુરૂપ, તમારા ડેસ્ટિનેશનને અનુરૂપ પડે. સમજાય છે? એટલે આ ધીમે ધીમે તમને સમજાશે. આ એટલું મોટું સાયન્સ છે, એકદમ તો રાતોરાત તો ના ખ્યાલ આવે, પણ જેમ જેમ સાંભળ કરશો ને ધીમે ધીમે ગેટ બેસશે. શું બેસશે? ગેટ બેસશે. એકદમ તો ના બેસે. આજે તમને સ્થૂળ ભાષામાં સમજાય, પછી ધીમે ધીમે તમે એમાં ઊંડા ઉતરી શકશો. સમજાય છે? હેલો, જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા, જય સચ્ચિદાનંદ. બોલો. કસાયોથી ભાવ કર્મ બંધાય. કસાયોથી ભાવ કર્મ બંધાય એટલે એમાં 8 કર્મ બંધારણમાં આવી જાય. કસાયોથી 4 પ્રકારના કર્મો બંધાય અને 4 પ્રકારના કર્મો બાંધવામાં સહાયક છે. એટલે 4 પ્રકારના, એટલે ઘાતી કર્મ બંધાય કે અઘાતી? અઘાતી બંધાય, અને ઘાતી એ કારણરૂપ કામ કરે. અચ્છા. ઘાતી કર્મ છે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય કર્મ. આ 4 કર્મો એ ઘાતી કર્મ, અઘાતી કર્મો બાંધવા માટે સહાયક થાય. નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ બાંધવામાં સહાયક થાય. અને બીજા અવતારમાં એ પ્રમાણેનો 4 પ્રકારના કર્મોનો ભોગવટો આવે. વળી પાછા પેલા ઘાતી કર્મો છે એનાથી પાછા નવા અઘાતી કર્મો બને. એટલે જ્ઞાન એટલે કે ઘાતી કર્મનો નાશ કરવો, અઘાતી કર્મનો નહીં. ટૂંકમાં મન, વચન, કાયાથી ભોગવાતા કર્મનો નાશ ના થાય, પણ નવા કર્મો કેમ ના બંધાય એ પુરુષાર્થ થઈ શકે આપણાથી. સમજી ગયા? સમજાય. અને નવા કર્મો ના બંધાવવું એટલે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની કર્મ ને અંતરાય કર્મનો ધીરે 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 નાશ કરવો. આ જગતનું સનાતન સત્ય સમજીને. સમજાયું? સમજાય. ઓકે. બીજો કોઈ પ્રશ્ન પૂછવો છે? આત્માની શક્તિ અનંત છે. હા, એ શક્તિઓ આપણને હેલ્પ કેમ નથી કરતી? હેલ્પ તો કરે છે. અને સ્વાભાવિક શક્તિમાં શું ફેર? ફેરથી બોલો, છેલ્લું વાક્ય બોલો તો. આત્માની શક્તિઓ અનંત છે, બરાબર. તો એ શક્તિ આપણને હેલ્પ કેમ કરતી નથી? વિભાવિક શક્તિ અને સ્વાભાવિક શક્તિમાં શું ફેર? કહો. વિભાવિક શક્તિ એ ક્રિએટેડ પાવર છે અને એ ટેમ્પરરી છે. સ્વાભાવિક શક્તિ એ નોન ક્રિએટેડ છે અને પરમેનન્ટ છે. નંબર એટલે આ સ્વાભાવિક શક્તિ અને વિભાવિક શક્તિ. હવે આત્માની અનંત શક્તિ છે, બરાબર છે? તો એ અનંત શક્તિ આત્માની આ જીવન જીવવામાં કેમ આપણને હેલ્પ કરતી નથી? તો બતાવો. આત્માની શક્તિ તો બધા જીવોને સમયે સમયે પ્રકાશ આપવાનું કામ કરે છે, પણ આપણે પ્રકાશનો ઉપયોગ 5 ઇન્દ્રિયોના વિષયો કેમ પ્રાપ્ત થાય એમાં ખર્ચી નાખીએ છીએ. એટલે પ્રકાશ સ્વરૂપે આપણને હેલ્પ કરે છે. એનો સ્વભાવ ખાલી પ્રકાશ જ છે. એ જ પ્રકાશની અંદર અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ સમાયેલા છે. એની અંદર કોઈ ફિઝિકલ પાવર નથી. આત્મા પાસે જે અનંત શક્તિઓ છે એ ક્વોલિટી છે, ક્વોન્ટિટી નથી. બરાબર. હું તમને દાખલો આપું એટલે સમજાશે. સાંભળો છો? હું દાખલો આપું એટલે સમજાશે. તમારા ઘરની અંદર મિરર હોય, મિરર, અરીસો. એ અરીસાની અંદર માનો કે તમારું આયુષ્ય 75 વર્ષનું છે, તો 75 વર્ષથી એની અંદર ફોટા પડે છે, પ્રતિબિંબ પડે છે, બરાબર છે? બરાબર.
ફોટા પડે છે ને અંદર, હા પ્રતિબિંબ પડે છે ને, બરાબર. પણ એ પ્રતિબિંબ પડવા છતાં અરીસો મેલો થાય છે કે ચોખ્ખો છે? ચોખ્ખો જ રે. કેમ? આટલા બધા પ્રતિબિંબ પડે છે તોય એને અડતું જ નથી. અડતું નથી. સમજી ગયા? એવો આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ વાળો છે કે આ વિનાશી અવસ્થાઓની અનેક અવસ્થાઓ હોવા છતાં એને અડતી નડતી નથી. ખાલી પ્રકાશક છે. શું છે? ક્રિએટર નથી. એટલે પરિણામ વાળો ભાગ ક્વોન્ટિટીમાં આવે અને પુરુષાર્થ વાળો સ્વભાવ એ ક્વોલિટીમાં આવે. ઓકે, મારી વાત સમજાય? સમજાય સમજાય. એટલે અનંત શક્તિનો મતલબ એવું નહીં કે દુનિયાભરની શક્તિનો સરવાળો. ના, આ દુનિયાની એક પણ વિનાશી શક્તિ જેને સ્પર્શે નહીં, હલાવે નહીં, ખેંચે નહીં, એવો હું અનંત શક્તિ વાળો છું. ઇટ ઇઝ અ મેટર ઓફ ક્વોલિટી, નોટ ક્વોન્ટિટી. ઓકે, તમને એક્ઝેક્ટ એની ગેર પડી કે ના પડી? યા પડી. ઓકે. એટલે આ બધી વસ્તુ જ્યાં સુધી સાયન્ટિફિક નહીં સમજાય ને ત્યાં સુધી બધું ગોળ ગોળ લાગશે. બીજો એક સવાલ એ છે કે સંજોગોની અંદર હા. આપણો જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, હા હા એના ઉપરથી આપનું ડેવલપમેન્ટ, આપનું લેવલ આપને ખ્યાલમાં આવે ખરું? આવે ને, આવે કેમ ના આવે? જે વસ્તુ બુદ્ધિથી સમજાય એ સંજોગો કહેવાય. જે વસ્તુને એપ્લિકેશન કરી શકો એ તમારી સમજણનો વિકાસ થયો કહેવાય. અને જે વસ્તુને અનુભવ કરી શકો એ તમારું ડેવલપમેન્ટ કહેવાય. મેં તમને 3 સ્ટેજ કીધા. રાઈટ. સમજાયું? યા, પણ આપણે જે ઉપયોગ કરીએ છીએ અને સંજોગોમાં, અને જે વખતે આપણને અનુભવ થાય છે ખરો, કઈ અનુભવ છે કે એમને ખ્યાલમાં જ નથી આવતું, તો હજી એમાં શું કચાશ છે? એટલે કચાશ એ છે કે આપણે જે જ્ઞાન સમજેલા છે એ સમજેલું જ્ઞાન એનું જે એપ્લિકેશન છે દ્રષ્ટિથી, એ એપ્લિકેશનની અંદર અજ્ઞાનનો નાશ થાય છે. પણ આપણી ધીરજ કેવી છે કે મેં એક વખત જ્ઞાનનો ઉપયોગ કર્યો એટલે પછી અજ્ઞાન જતું રહેવું જોઈએ. એવી રીતે ના જાય. ના, એવું નથી. તો દરેક સંજોગોમાં ઉપયોગ કરીએ પણ પછી આપણને એમ થાય છે કે આ ડેવલપમેન્ટ વધે છે કે નથી વધતું, એ ખ્યાલ જ નથી આવતો. એટલે આ કેવું છે કે ભાઈ આપણે $1 લાખ લોન લીધી હોય અને 100 હપ્તામાં $1000 ભરવાના હોય તો આપણે પહેલો મહિનો 1000 ભરીએ, એવા 10 હપ્તા ભરીએ ને તોય બેંકમાંથી નોટિસ આવે ભાઈ હજુ હપ્તા ભરો. આપણને લાગે હું લેવા તો એક જ વખત ગઈ ના 10 વખત ભર્યા તોય નોટિસ આવે છે. બરાબર છે, ના સમજાયું? ખ્યાલ આવ્યો. પછી 25 વખત ભરો તોય નોટિસ આવે, 50 વખત ભરો તોય નોટિસ આવે, 99 વખત ભરો તોય નોટિસ આવે. છેલ્લો હપ્તો ભરાય પછી નોટિસ બંધ થઈ જાય. બરાબર છે. એમ આ અજ્ઞાનની જે બિલીફ છે એ બિલીફ આપણે ગાઢ સ્વરૂપે લઈને આવ્યા છે. એ ઉદય કર્મમાં ઉકલે છે, ઉદય કર્મને આધીન ઉકલે છે. હવે જ્યારે ઉકલે છે ત્યારે જો જ્ઞાનનો યથાર્થ ઉપયોગ થાય એટલે તમારી બિલીફ તો તૂટે છે, પણ જે બેલેન્સમાં છે એ કામ કરે કે ના કરે? કરે. ફરી પાછું આવી જાય પાછું. હવે સમજી ગયા. હવે જ્યારે બેલેન્સમાંથી બિલીફ જ ખલાસ થઈ જશે સંપૂર્ણ બેઝ રૂપે, પછી એ આવશે, હરકત નહીં કરે, એને અનુભવ કહેવાય. ઓકે. બાકી
હિસાબ પેલો અનુભવ તો છે, તમે હપ્તો ભરો છો એ અનુભવ જ છે, પણ એ અનુભવ તમે જેવો ઈચ્છો છો તેવો ના થાય. એટલે અજ્ઞાન જતું નહીં રહે, કારણ કે અજ્ઞાન જે છે, દાખલો આપો, દાખલા તરીકે જૂઠું બોલવું એ તમે તમારા જીવનમાં 5000 વખત એન્ટ્રી કરેલી જૂઠું બોલવું એવા સંજોગોની. હવે તમે પહેલી વખત જૂઠું બોલ્યા, પ્રતિક્રમણ કરી નાખ્યું, પછી શું થાય? બીજી વખત નહીં બોલો, થઈ જાય. પછી બીજી વખત નહીં, 50 વખત બોલ્યા અને 50 વખત પ્રતિક્રમણ કર્યું, તો પછી નહીં બોલાય? 500 વખત સુધી થવાનું. એટલે 500 વખત સુધી જ્ઞાન નથી એવું નહીં, પણ 500 વખત સુધી તમે અજ્ઞાનના ઉપયોગની સામે, પરિણામ વાળા અજ્ઞાનના ઉપયોગની સામે પુરુષાર્થ વાળા જ્ઞાનનો ઉપયોગ કરશો 500 વખત, તો નીલ થઈ જશે. એ જ તમારો અનુભવ, એ કાયમી કહેવાય. પછી પણ જ્યાં સુધી હપ્તા બાકી છે ત્યાં સુધી અવેરનેસ જોઈશે, અને હપ્તા પતી ગયા એટલે સંપૂર્ણ પતે નહીં ત્યાં સુધી આપનો આપને ઉપયોગમાં જ્ઞાનના કરેક્ટ. અને ખાલી આ ઉપયોગ દ્રષ્ટિથી જ કરવાનો છે, મન વચન કાયાથી કરવાનો નથી. સમજાય છે? બોલો. બીજું એ કે આપની અંદર જે કષાયો પડેલા છે, એ અંદર સક્રિય છે જ. સક્રિય છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? એ આપણા ઇન્ટરેસ્ટ ઉપર આધારિત છે. એ જીવતા છે કે મરેલા છે એ આપણી જાગૃતિ ઉપર આધારિત છે. જ્યાં સુધી તમારું નામ ભૂલી ગયું, જસવંતીબેન, જ્યાં સુધી જસવંતીબેન ઉદય કર્મને આધીન ગુસ્સો કરે છે, એ ગુસ્સો કરે છે ત્યારે જીવતો પ્રતિષ્ઠિત આત્મા સાઇન નથી કરતો કે આ ગુસ્સો કરવા જેવું નથી, ત્યાં સુધી તમે જાગેલા છો. પણ ગુસ્સો કરતા કરતા એક વાર એવું થઈ ગયું કે ના, ગુસ્સો કરવા જેવો હતો, બસ એ ઝૂકવાઈ ગયું. કરવા જેવો છે એવું મનમાં ભાવ ના હોય તો ઉપલી ગયો, થઈ ગયો. ક્રિયાનો વાંધો નથી, હું ભાવની જ વાત કરું છું. સાઈન થઈ ગઈ. કોઈ વ્યક્તિ સાથે ભયંકર નેગેટિવ ઉદયમાં આવ્યું, ભયંકર, તે વખતે કોઈ આપણને કે તમે આ બહેનને કેમ ગુસ્સો કર્યો? અરે જવા દો ને, કે છે ગુસ્સો ના કરું તો સમજે જ નહીં. એટલે તમારી સાઈન થઈ ગઈ. શું થઈ ગઈ? જે કરવાની નથી પણ થઈ ગઈ. એટલે અંદર જે કષાયો પડેલા છે એ બહાર સ્થૂળમાં આવે ત્યારે સક્રિય થયા કહેવાય. ત્યાં સુધી અંદર પડેલા છે, સ્થૂળમાં આવે ત્યારે સક્રિય ના કહેવાય. સ્થૂળમાં તો આવવાના જ છે. સ્થૂળમાં હિસાબ છે. આપણી બિલીફ છે ને, બિલીફ લાઈફ ડિસ્ચાર્જ, બિલીફ લાઈફ ક્યારે થાય? તમે અંદર ભણો તો ત્યારે સક્રિય થયું, ત્યારે સક્રિય કહેવાય. ડિસ્ચાર્જ બિલીફ તો ઉકલવાની છે, એનું પરિણામ પણ ઉકલવાનું છે, પણ તમે ભણો તો એ જીવતું થઈ જાય, ત્યારે સક્રિય ગણાય, ત્યારે સક્રિય કહેવાય. અને અત્યાર સુધી એમ કે અંદર જે પડેલા છે એ બધા સક્રિય જ છે, બહાર સ્થૂળમાં આવે એટલે તમે જ્યારે ભળો ને પાછું છે ને તે કર્મ ચાર્જ થઈ જાય ત્યારે પાછું. ના, આ તો રામાયણ ને મહાભારત કરીને મોક્ષે ના ગયા. સ્થૂળમાં આવ્યું કે ના આવ્યું? બરાબર છે. તમે ને હું તો કીડીઓ બચાવીએ છીએ, આ લોકો તો માણસને માર્યા તોય મોક્ષે ગયા. પણ એમનામાં કરતા પણ નતું ને, મેં કર્યું એ નતું ને. અકર્તા ભાવ એટલે મન વચન કાયા. ભાવમાં કરતા પણ ખલાસ થઈ ગયું. પ્રકૃતિ ને પરમાત્મા બે છૂટા રહે દ્રષ્ટિમાં, તો પ્રકૃતિ એ કુદરતી રચના છે, પરમાત્મા પોતે સ્વભાવમાં છે. પછી બીજું ક્યાં કઈ કરવાનું જ કે છે? આપણે છૂટા જ રહેવાનું છે. સમજાયું? જય સચ્ચિદાનંદ. આપણે સમય થઈ ગયો છે, બરાબર છે. છેલ્લે પ્રાર્થના બોલી લઈએ આપણે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ
માત્રમાં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરો એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.